ઉપનિષદ પ્રવચનમાળા અંતર્ગત આપણે આ તૃતીય ઉપનિષદ કઠ ઉપનિષદ એની અંદર જે નચિકેતાનું આખ્યાન છે, ભારત વર્ષની આદર્શ સંસ્કૃતિ, એની અંદર નાનો બાળક એ પણ યમરાજના પ્રલોભનોની સામે કેવી નિષ્ઠાથી અડગ રીતે ટકી રહે છે એની કેટલીક વાતોનું આપણે શ્રવણ કરતા હતા. અહીંયા યમરાજે નચિકેતાને ઘણા બધા પ્રલોભન આપ્યા. અંદર સુંદર સ્ત્રીઓ આપવાની વાત કરી, સાથે સાથે ધન, વૈભવ, સંપત્તિ, વિરાટ સામ્રાજ્ય આપવાની વાત કરી. છતાં પણ નચિકેતા એ પોતે ડગતો નથી અને એના મુખમાંથી એક જ વાક્ય નીકળે છે, વરહતુ વર્ણીય સ એવ. મને મારે જે વર માગ્યો છે એ જ આપ આપો. મને આત્માનું અને પરમાત્માનું જ્ઞાન જ જોઈએ છે, બીજા કોઈ પ્રલોભનો એ મને ખપતા નથી. યમરાજ એને પ્રશ્ન પૂછે છે કે આટલા બધા પ્રલોભનો કોઈ સામાન્ય માણસને પ્રાપ્ત થાય તો ચોક્કસ એ સ્વીકારી જ લે, છતાં પણ તું આ લેવાની શા માટે ના પાડે છે? એ વખતે નચિકેતા ખૂબ જ શૂરવીરતાથી, ખૂબ જ બુદ્ધિમતાથી સંભળાવીને કહે છે, અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય જીરિયન મર્ત્ય ક્વદસ્ત પ્રજાનન અવિદ્યાયાન વર્ણરતિ પ્રમોદા નતિ દીર્ઘે જીવિતે કો રમેત. આ મનુષ્ય શરીર એ જીર્ણ થનારું છે, મરણ ધર્મા છે. એવા તત્વને સારી રીતે જાણનારો કયો પુરુષ આપના જેવા પુરુષ પાસેથી આ સ્ત્રી આનંદ પ્રમોદ એની માગણી શા માટે કરે? દીર્ઘકાળ સુધી જીવવાની અપેક્ષા શા માટે રાખે? કારણ કે આપ અજર અને અમર છો. આવા મોટા પુરુષને પ્રાપ્ત કર્યા પછી, આપનો મહિમા સમજ્યા પછી આપની પાસેથી આવી ક્ષુલ્લક માગણી કોઈએ ક્યારે કરવી ન જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ કંઈક આવા જ ભાવની વાત, ભગવાન અને સંત પ્રસન્ન થાય ત્યારે આપણે કેવી માગણી કરવી જોઈએ અને લોકો કેવી કરતા હોય છે એને વર્ણવતા ભક્તિનિધિમાં ખૂબ જ સુંદર વાત કરતા લખ્યું છે, જેમ રીઝવે કોઈ રાજનને પ્રસન્ન કરીને માગે પ્યાજ, તે આપતા યતિ અવનીશને લાગે લોકમાં ગણી લાજ. એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને કરે અલ્પ સુખની આશ, તે શિશુ સમજણ સેવક તણી ત્યાગી તુપને માગી છાશ. માટે સેવા ખરી હરિની કરી માગીએ નહીં માઇક સુખ, જે પામી પડે પાછું પડવું રહે જેમ હોય તેમ દુઃખ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેમ રીઝવે કોઈ રાજનને પ્રસન્ન કરી માગે પ્યાજ. કોઈ રાજા પ્રસન્ન થાય અને પછી કે તારે શું જોઈએ છે? 1 કિલો ડુંગળી આપો ને. તો રાજા રાજી થાય, એની પાસેથી આ માગવાનું હોય. યોગી બાપા દ્રષ્ટાંત આપતા, એક ગામમાં એક માજી હતા અને પછી રાજાને ફરિયાદ કરવા ગયા. એક રાજાજી, તમે આટલા સમર્થ શૂરવીર બેઠા છો, છતાં મારા ઘરમાં કૂતરી ઘૂસી ગઈ છે. એ કે કૂતરી કાઢી આપો ને, કે નીકળતી જ નથી. રાજાએ પોતાના સૈનિકોને મોકલ્યા કે આ ઝૂંપડું તોપેથી ઉડાવી દો કે કૂતરી સાથે. હવે એવું માગવાનું હોય? રાજા પ્રસન્ન થયા છતાં પણ માગતા ઘણી વખત એ આવડે નહીં. ભગવાન અને સંતની પ્રાપ્તિ થાય એની સામર્થ્યનો આપણને પરિચય નથી. યોગી બાપા છપૈયા દર્શન માટે ગયા હતા 68ની સાલમાં. એ વખતે એક નાનકડો બાળક હતો, છપૈયા ગામનો સ્થાનિક રહેવાસી હશે. એને યોગીજી મહારાજ અને બધા સંતોને ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ મહારાજના પ્રસાદીના સ્થાનો ખૂબ જ ડિટેલથી, ખૂબ જ મહિમા સાથે બધા બતાવ્યા. છેલ્લે બધી આ મુલાકાત પૂર્ણ થઈ પછી યોગી બાપાએ બાળક ઉપર ખૂબ જ રાજી થયા અને યોગી બાપાએ બાળકને ધબ્બો આપ્યો, ધબ્બો માર્યો, પછી કે લો ગુરુ અક્ષરધામ આપ્યું. એ વખતે પેલો છોકરો શું કે, સ્વામીજી મારા 8 આના આપો ને. કે મેં જે તમને બતાવ્યું એની મારી જે ફી થાય છે એ 8 આના પહેલાં મને આપો, મારે અક્ષરધામ જોઈતું નથી. યોગી બાબા કે આ બાળકને ખબર નથી ક્યાં અક્ષરધામ અને ક્યાં 8 આના. આવું બધું આપણું પણ ઘણી વખત થતું હોય છે. જેને યથાર્થ મહિમા સમજાય છે એ ક્યારે ભગવાન અને સંત પાસેથી લૌકિક માગણી કરતા નથી. મહાભારતના યુદ્ધ પૂર્વે દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ ભગવાનની સહાય માગવા ગયા હતા. એ વખતે અર્જુન એ કૃષ્ણ ભગવાનના ચરણમાં બેસે છે અને દુર્યોધન એ બાજુમાં મસ્તક બાજુ બેસે છે. અને દુર્યોધનના મનમાં શેની મહત્વાકાંક્ષા હતી? એને કૃષ્ણ ભગવાનની જે કઈ સેના હતી એ બધી સેના પ્રાપ્ત કરવી હતી. સેના મળી ગઈ તો રાજી થઈ ગયો. કૃષ્ણ ભગવાને શરત કરી હતી કે મારી પાસે 2 વિકલ્પ છે.
એક તરફ મારી સેના છે અને બીજી તરફ નિશસ્ત્ર એવો હું, જેના પક્ષમાં બળીશ એક શસ્ત્ર કે અસ્ત્ર પણ હાથમાં પકડીશ નહીં. અર્જુન કે ભગવાન મારે સેના નથી જોઈતી, કેવળ તમે આવો ને મારા પક્ષમાં એટલું જ પૂરતું છે. દુર્યોધને સેના માગી, સંપત્તિ માગી, અર્જુને કેવળ ભગવાનને માગી લીધા. જે ભગવાનનું સાચું મહાત્મ્ય સમજે છે એ ભગવાનને માગી લે છે પોતાના પક્ષમાં. જે ભગવાનનું મહાત્મ્ય સમજે છે સુખ નહીં પણ સામેથી દુઃખ માગે છે ઘણી વખત, કારણ કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. જેમ જેમ સુખની માત્રા વધે ને એમ વીંટીઓની સંખ્યા પણ વધતી જાય. આપણને એ બધું કંઈ વીંટીઓ ચડાવો એ બધા ખર્ચા કરવાનું મન થાય, પણ જેવું દુઃખ પડે અને તરત ભગવાન આપણને યાદ આવતા હોય છે. એકવાર એક મોટું બિલ્ડિંગનું ચણતર કામ ચાલુ હોય છે અને પેલો કડિયો કંઈક ઉપર કામ કરતો હશે અને કડિયાનું હાથમાંથી લેલું એ છટક્યું અને 5મા 6ઠ્ઠા માળે કામ કરતો હોય છે. એટલે લેલું નીચે લેવા માટે આવી ના શકાય તરત તો, એટલે નીચેથી મુસાફરો જતા હોય એટલે એણે નીચેથી કોઈક જોવે અને લેલું ઉપર ફેંકે અથવા તો આપી જાય, એના માટે પોતાના ખિસ્સામાં કંઈક જે કંઈ પરચુરણ હશે એટલે એને 8 આનાનો સિક્કો નાખ્યો. તો 8 આના જેવા પેલા મુસાફરની આગળ પડ્યા તો પેલો કે વાહ કે અલ્લાહ દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે, એમ લઈને જતો રહ્યો. પછી બીજો આવતો તો બીજા ઉપર રૂપિયો નાખ્યો તો વાહ કે રૂપિયો હોય બીજો જતો રહ્યો. કડિયો કે આ રીત પોસાશે નહીં, કે આમ તો આખી પરચુરણ ખાલી થતી જશે. એટલે જે ચણતર કામ ચાલતું હતું એમાંથી એક કાંકરી કાઢી મોટી અને કાંકરી લઈને પછી ઉપરથી હેઠે નાખી. જેલા માથા ઉપર પડીને એને તરત ઉપર જોયું, એ કે કોણે મારી. અને પછી પેલા કડિયાએ બૂમ મારી, ભાઈ સાહેબ મારું લેલું પડી ગયું છે આપી જાય. જ્યાં સુધી સુખ મળે છે ને ત્યાં સુધી આપણે ઉપર જોતા નથી. દુઃખ જ્યારે આવે ને તરત ભગવાનને યાદ કરીએ છીએ. એ દુઃખ ઘણીવાર ભક્તો સાચા માગણી કરતા હોય છે. કુંતાજીએ કૃષ્ણ ભગવાન પાસે શું માગ્યું? વિપદઃ સંતુ ન શશ્વત, કે હે ભગવાન અમને દુઃખ આપો, કારણ કે સુખ મળે છે ત્યારે અમે આપને ભૂલી જઈએ છીએ અને આપણી વાસ્તવિકતા છે. સુખમાં આપણને ભગવાન એટલા યાદ આવતા નથી. ખાલી લૌકિક દ્રષ્ટાંતથી જોઈએ, ગરમ પાણીથી નાતા હોઈએ ને આપણે, એમાં ભગવાન એટલા યાદ નથી આવતા જેટલા ટાઢા પાણીથી શિયાળામાં યાદ આવે. શિયાળામાં મહારાજ સ્વામી નાહો જલ્દી ઊભા થવાનું હોય ને, અને પેલા ગરમ પાણીથી શેક કર્યા જ કરે, એમાં એ વખતે સ્વામી બાપા યાદ આવતા નથી. જ્યાં દુઃખ પડે છે ને ત્યાં તરત ભગવાન અને સંત આપણને યાદ આવતા હોય છે. એટલે જે ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજે છે એ ભગવાન અને સંત પાસે ક્યારેય લૌકિક સંપત્તિ માગતા નથી. ગઢપુરમાં શ્રીજી મહારાજની પાસે રતો બશીઓ કરી અનેક મહારાજનો ભક્ત હતો. સાવ સામાન્ય અસ્થિર મગજનો જ હતો, છતાં પણ સેવાને ભક્તિ ઘણું કરતો હતો. મહારાજ એને એટલું સુખ આપતા, કોઈ પરમહંસના ખભા ઉપર હાથ રાખીને મહારાજ ચાલતા નહોતા. જ્યારે આ મૂર્ખ જેવો માણસ એના ખભા ઉપર મહારાજ હાથ નાખે અને પોતાના ભાઈબંધની જેમ એના ખભે હાથ નાખીને ગઢપુરની બજારમાં ચાલે. બધાની ઈર્ષ્યા આવતી, કેટલો ભાગ્યશાળી હશે આ. પછી મહારાજ એકવાર રતા બશિયાને કીધું કે રતા તું મારો મિત્ર છે, મારો ભાઈબંધ છે, બોલ તારે શું જોઈએ છે. પેલો મૂર્ખો માણસ હતો છતાં પણ પોતે શું બોલ્યો કે મહારાજ જ્યારે તમારાથી કંઈક બીજું અધિક જણાશે ત્યારે માગીશ, તમારાથી બીજું મને કંઈક અધિક જણાશે ત્યારે માગીશ. એ રતા બશિયાને પણ ખબર પડે છે પણ ઘણીવાર આપણને પડતી નથી. ભગવાન એકવાર આવી જાય પછી આપણી પાસે બધું જ આવી જતું હોય છે. પેલા આપણે મહાબળવંત માયામાં પણ પ્રાર્થના શું કરે છે, જતનબા અને પેલા જે બાઈઓ હતા ડાંગરવાના ને વહેલાલના ને બધા બાઈઓએ, પેલા આ બાજુના કાઠિયાવાડના બાઈઓએ મહારાજ પાસે રૂપિયા માગ્યા અને ઉત્તર ગુજરાતના બાઈઓએ મહારાજ પાસે આ રીતે મહાબળવંત માયા તમારી, મહારાજ આ તમારી માયા અમને ન નડે એ આપો, તમારી સાચી શરણાગતિ, તમારી સાચી ભક્તિ કરી શકીએ એવી જ માગણી કરી. અને આપણા સંપ્રદાયમાં પણ જેવું નચિકેતાની માગણી છે, જેમ નચિકેતા પ્રલોભન થકી ડગ્યો નથી, એવા જ એક પુરુષ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, ગુણાતીત સ્વામીએ કેટલું મોટું પ્રલોભન આપ્યું કે ભગતજી તારે આ બધું કરવાની કંઈ જરૂર નથી, તને 60,000 રૂપિયા મળશે, તને પત્ની પણ પ્રાપ્ત થશે, તને અક્ષરધામમાં પણ લઈ જઈશ, તું આ બધું કરવાનું છોડી દે, ત્યાગ ભક્તિ સમર્પણ બધું. એ વખતે ભગતજી મહારાજ શું બોલ્યા, મેં કેટલાય વર્ષો સુધી ગોપાળાનંદ સ્વામીનો અને આપનો સમાગમ કર્યો છે, પણ સ્ત્રી અને દ્રવ્યમાં સુખ હોય એવી ક્યારેય કોઈએ વાત કરી નથી. મારે કાંઈ જોઈતું નથી, મને કૃપા કરી અને તમારું ધામ, તમારું જ્ઞાન આપો ને તમારું ઘર દેખાડો. જેવી નચિકેતાની માગણી છે એવી જ ઉત્તમ માગણી એ ભગતજી મહારાજ અહીંયા કરી રહ્યા છે. એટલે ક્યારેય ભગવાન અને સંત પાસે આવી લૌકિક માગણી એ આપણે કરવી ન જોઈએ. હંમેશા એ જ પ્રાર્થના, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. પણ ઘણીવાર આપણે સાચા ભાવથી આ કીર્તન નથી ગાઈ શકતા, કારણ કે બીજું ઘણું આપણે જોઈતું હોય છે કે મૂર્તિ આપજો ને ભેગું ભેગું બીજું થોડું એ આપતા રહેજો. પણ ફાફડા લો એટલે ચટણી ભેગી આવે જ,
એના જુદા પૈસા કે જુદું કંઈ કરવાનું ના હોય. ભગવાન આવી જશે એટલે ધીમે ધીમે બધું એની સાથે એ બધું આવવાનું જ છે. એટલે હંમેશા ભગવાન આપણા પક્ષમાં બળે, ભગવાનની પ્રાપ્તિ થાય એવી માગણી અહીંયા કરવી જોઈએ. નચિકેતાનું ધ્યેય દ્રઢ છે એટલે ગમે તેટલા પ્રલોભનો મળે છે છતાં પણ કોઈ પ્રલોભનમાં એ પોતે લેવાતો નથી. નચિકેતાને મહદ સુખની પ્રાપ્તિ કરવી છે એટલે સામાન્ય સુખ એ પોતે જતા કરે છે. આ લોકની અંદર પણ આપણે વાસ્તવિકતા વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે. 12મા ધોરણમાં જે વિદ્યાર્થીને સારા ટકા લાવવા હોય એમ વિચાર કરે કે ટીવીની બધી ચેનલના પ્રોગ્રામ મારે જોવા છે, રોજ ક્રિકેટ રમવું છે, રોજ ફરવા જવું છે, તો શું 12માં સારા ટકા લાવી શકશે? એને કંઈક પામવું છે તો કંઈક ગુમાવવું પડે છે. કીડી ચોખો લે ચલી બીચ મેં આવી દાલ. કીડી ચોખો લઈને જતું હોય, રસ્તામાં બીજી દાળનો પણ એક દાણો પડ્યો હતો. કીડી ચોખો લે ચલી બીચ મેં આવી દાલ, દો દો બાતે ના બને કાં સેંથો કા ટાલ. બે વસ્તુ સાથે બને જ નહીં. એમ ભગવાનનું પણ સુખ લેવું છે અને સાથે સાથે જગતનું પણ સુખ પ્રાપ્ત કરવું છે. એ ક્યારેય શક્ય બનતું નથી. નચિકેતા કેવળ આત્મને પરમાત્મા જ્ઞાન પામવા માગે છે એટલે કોઈ પ્રલોભનમાં પોતે અહીંયા લોભાતો નથી અને ખૂબ જ દ્રઢતાથી પોતે કહે છે, યોયમ વરો ગુડમ અનુપ્રવિષ્ટો નાન્યમ તસ્માદ નચિકેતા વૃણીતે. ખૂબ જ શુરવીરતાથી કેપથી કેવા વાક્યમાં સંભળાવે છે. એક એક વાક્યમાં એની અસ્મિતા છલકાય છે. નાન્યમ તસ્માત નચિકેતા વૃણીતે. તમારી પાસેથી નચિકેતા એ વરદાન સિવાય બીજું કંઈ જ માગતો નથી. મને કેવળ આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન જ જોઈએ છે. નચિકેતા પુત્ર અને પૌત્રની અપેક્ષા રાખતો નથી. એનામાં પુત્રેષણા નથી, એનામાં વિત્તેષણા નથી, એનામાં લોકેષણા નથી, એનામાં જીજી વિષા નથી, એનામાં કામેષણા નથી. કેવળ મુમુક્ષુતા. મને મોક્ષ આપો, મને આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન આપો. આ અતિશય દુર્લભ છે. શંકરાચાર્યજીએ પોતાના શ્લોકમાં લખ્યું છે, દુર્લભમ ત્રયમેવ એવેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. શંકરાચાર્ય કહે છે આ લોકમાં 3 વસ્તુ દુર્લભ છે. આપણને શું દુર્લભ લાગે? ઉપરથી વિમાન જતા હોય એટલે આપણે બધાએ તો જોયા જ કરવાના કે એ જાય. આપણને તો બેસવા મળે નહીં એટલે આપણા માટે વિમાન દુર્લભ છે. કોઈ છોકરો ચાલતો જતો હોય અથવા સાયકલ લઈને જતો હોય, કોઈક બાઇક વાળો પસાર થઈ જાય સન કરતો, અને એને તો જોવાનું કે આપણા નસીબમાં બાઇક તો છે નહીં. એ દુર્લભ છે. આપણા ઘરે સારું ખાવાનું મળતું ન હોય અને કોઈકના ઘરે રોજ મિષ્ટાન થતા હોય, એ દુર્લભ લાગે. આપણી એક રૂમ રસોડાનું ઘર હોય અને કોઈકનો મોટો વિશાળ બંગલો ગ્રેનાઇટ માર્બલ વાળો જોઈએ, એ આપણને દુર્લભ લાગે છે. આ બધું તો નસીબનું પત્તું જો ફરી જાય તો એ પામી શકાય છે. મહેનત કરે તો પણ કદાચ પામી શકાય છે. પણ શંકરાચાર્ય કહે છે કે દુર્લભ શું છે? મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો, મુમુક્ષુતા પ્રાપ્ત થવી એ અતિશય દુર્લભ છે. આજે આપણને વિચાર કરીએ તો પ્રશ્ન થાય કે નાનકડો નચિકેતા છે, એની અંદર આ મુમુક્ષુતા જાગ્રત કઈ રીતે થઈ? એને કોણ શીખ આપવા ગયું છે? આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે દરેક વ્યક્તિની અંદર મુમુક્ષુતા 3 રીતે જાગ્રત થતી હોય છે. એક એના પૂર્વના સંસ્કારથી. ઘણા બાળકો, ઘણી વ્યક્તિઓ બાળપણથી જ શાંત હોય છે. એને જગતના કોઈ પદાર્થમાં રસ જ નથી હોતો. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે બ્રહ્મચર્ય પાળવા માટે પોતે ગૃહત્યાગ કરીને નીકળ્યા અને પેલા સાધુ એને કીધું, કલ્યાણદાસે કે બધાએ દ્વારકાદાસે, કે બ્રહ્મચર્ય તો પાળી શકાય એવું નથી. તો આત્મહત્યા કરવા માટે પોતે તૈયાર થયા. એના જીવનની અંદર મુક્તાનંદ સ્વામીમાં પૂર્વ સંસ્કારથી આ મુમુક્ષુતા જાગ્રત થયેલી હતી. પછી બીજું કહે છે કે સંત અજે સ્વજનના શબ્દે કરીને. મુમુક્ષુતા એ પૂર્વના સંસ્કારથી પણ જાગ્રત થાય છે. સાથે સાથે કોઈ સ્વજનના શબ્દ લાગી જાય, કોઈ સંતના શબ્દ લાગે તો પણ આ મુમુક્ષુતા જાગ્રત થતી હોય છે. મીરાબાઈ એ ખૂબ જ નાના હતા એ વખતે એના ગામમાં કોઈકનું લગ્ન થતું હોય છે. મીરાબાઈને પરિસ્થિતિનો કંઈ ખ્યાલ આવે નહીં એટલે મીરાબાઈએ પોતાની માતાને પૂછ્યું કે માં, આ શું ચાલી રહ્યું છે? એ વખતે એની માતા કહે છે કે આ તો લગ્ન સમારંભ ચાલી રહ્યો છે. એ વખતે મીરાબાઈ નાનકડી એ પોતાની માતાને પ્રશ્ન પૂછે છે કે મને કોની સાથે પરણાવશો? એ વખતે એની માતાએ ખાલી મજાકમાં કીધું કે તને તો હું ગિરધર લાલ સાથે પરણાવીશ. મીરાબાઈના જીવનમાં આ વાતની દ્રઢતા થઈ ગઈ અને મીરાબાઈએ બાળપણથી ગાંઠ વાળી, ऐसे वर को क्या वरे जो जिए और मर जाए, वर वरे नटवर लाल को मेरो चुड़लो अमर हो जाए. મીરાબાઈએ મનમાં સંકલ્પ કરી દીધો કે એવા વરને શું વરવું કે મરી જાય પછી ચુડલા ભાગવા પડે. વર વરે નટવર લાલ કો મેરો ચુડલો અમર હો જાય. મુમુક્ષુતા જાગ્રત થઈ ગઈ. ઉદયપુરના જમકુબા, મયારામ ભટ્ટ આદિક થકી મહારાજનો મહિમા સાંભળ્યો અને મુમુક્ષુતા જાગ્રત થઈ ગઈ. પ્રહલાદ
જ્યારે માતાના ઉદરમાં હતા અને નારદજી થકી કથા વાર્તાનું શ્રવણ કર્યું, મુમુક્ષુતા એ જાગ્રત થઈ ગઈ. ગોપીચંદ એની માતા મેનાવતીના શબ્દો સાંભળ્યા અને મુમુક્ષુતા એ જાગ્રત થઈ. એટલે એક પૂર્વ સંસ્કારથી મુમુક્ષુતા હોય, કેટલીક સંત અને સ્વજનના શબ્દે. અત્યારે આપણા બધામાં જે કંઈ મુમુક્ષુતા જાગ્રત થઈ છે એ આ બધી કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના આશીર્વાદ, તેઓના સમાગમે આપણામાં થોડી ઘણી કંઈક મુમુક્ષુતા એ જાગ્રત થતી જાય છે. અને ત્રીજું કહે છે સંસારની ઠોકર ખાઈને. ઘણીવાર સંસારની ઠોકર લાગે ને તો પણ થોડી ઘણી કંઈક મુમુક્ષુતા જાગ્રત થતી હોય છે. ભર્તુહરી એના જીવનમાં અમર ફળ મળ્યું, પણ પોતાની પત્ની એને બધાએ દગો દીધો એટલે મુમુક્ષુતા જાગ્રત થઈ અને પછી રાજ્યનો ત્યાગ કરીને વનમાં નીકળી ગયા. અહીંયા નચિકેતાની મુમુક્ષુતા એને કોઈએ ઉપદેશ આપ્યો નથી, એને કોઈ ઠોકર લાગી નથી, પણ એની મુમુક્ષુતા એ પૂર્વ સંસ્કારની છે. એટલે કોઈ પ્રલોભનમાં પોતે લોભાતો નથી. એની આ દ્રઢતા જોઈ અને પછી યમરાજ પોતે કહે છે, ન ત્વા કામા બહવો લોલુપંત, તને બહુ બધા લોભો એ લલચાવી શક્યા નથી. હું તારી પરીક્ષા કરતો હતો. યમરાજ હવે ઘટસ્ફોટ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 61માં વચનાવતમાં પણ લખે છે કે ભગવાન પોતાના ભક્તની કસોટી કરવા માટે બધી સિદ્ધિઓને રસ્તામાં મૂકે છે કે મારો સાચો ભક્ત થયો છે કે નહીં. અને એમાં જે લોભાતો નથી એના ઉપર પ્રસન્નતા ભગવાન અને સંતની થતી હોય છે. સુરા ખાચર પેલા ગામમાં ગયા હતા અને ગણિકામાં એ પોતે લોભાયા નહીં તો તરત મહારાજ એના પર પ્રસન્ન થયા. મહારાજ સિંહાસન પરથી ઊભા થઈ અને સુરા ખાચરને પોતે ભેટ્યા. ભગવાન અને સંત જે પ્રલોભનમાં ન લોભાય એના ઉપર અતિશય રાજી થતા હોય છે. અહીંયા નચિકેતાની એવી પ્રસન્નતા તેઓએ જોવી છે, કારણ કે નચિકેતા એવું આદર્શ પાત્ર બની ચૂક્યો છે. જેમ ગંગાજીનું અવતરણ કરાવવાનું હતું એ વખતે પાત્ર તો કોઈ યથાર્થ જોઈએ ને, કારણ કે ગંગાજીનો કેટલો પ્રવાહ. ગંગાજી પૃથ્વી ઉપર પડે તો પાતાળમાં સમાઈ જાય. એ વખતે બધા દેવતાઓએ વિનંતી કરીને શિવજી પોતે તૈયાર થયા અને શિવજીએ પોતાના મસ્તક ઉપર એ ગંગાજીને ધારણ કર્યા. જેમ ગંગાના અવતરણ માટે શિવત્વ જોઈએ છે, શિવજી જેવી પાત્રતા જોઈએ છે, એમાં જ્ઞાનના અવતરણ માટે, જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ કંઈક એવી પાત્રતા જોઈએ છે. હવે આગળ વિશેષ વાત યમરાજ એ નચિકેતાને સમજાવતા શ્રેય અને પ્રેય બે માર્ગની વાત કરતા કહે છે, તયો શ્રેય આ દદાનસ્ય સાધુ ભવતી હિયેતે અર્થાદ્ય ઉપરેયો વૃણીતે. આ લોકમાં બે માર્ગ છે, શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. પ્રેય માર્ગ એટલે કેવો, જે આપણને ગમે ખરો પણ આપણો સારા માટે ન હોય. દારૂ પીવો, ગુટકા ખાવા, વ્યસનો કરવા, વ્યભિચાર કરવો, વિષય ભોગવવા, બજારું ખાણીપીણી ખાવી, આ બધું ગમે એવું છે પણ આપણું સારું કરે એવું નથી. જ્યારે શ્રેય માર્ગ ગમે નહીં પણ સારું કરે, દવા લેવી માંદા થયા હોય તો, પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જે કે લાંચ રૂશ્વત ન લેવી, આ બધું ગમે એવું નથી. હા, ગમે તો નહીં જ. રેલવેનું ફાટક બંધ થઈ જાય, આપણે પહોંચાવીને કોને ગમે છે કે સહેજ વાર ખોલે નાખી હમણાં નીકળી જવું, કે આટલું વહેલું શું કરવા બંધ કરતા હશે. એ બધું આપણને ગમતું નથી, પણ એ આપણા સારા માટે હોય છે. એટલે અહીંયા શ્રેય અને પ્રેય માર્ગની વાત કરે છે. પછી અહીંયા સમજાવે છે કે પ્રેય માર્ગે જે પુરુષાર્થ કરે છે એ બધો જ નિષ્ફળ જાય છે. પ્રેય માર્ગ એટલા લોકના વિષયના સુખ પ્રાપ્ત કરવા માટે લોકોએ જે પુરુષાર્થ કર્યા છે એ બધા જ નિષ્ફળ ગયા છે. ઘણીવાર સંતોના મુખે આપણે સિકંદર, નેપોલિયન આ બધાના દ્રષ્ટાંતો સાંભળી ચૂક્યા છે. કેટલી ધન સંપત્તિ પ્રાપ્ત કરી, આ પ્રેય માર્ગે કેટલો પુરુષાર્થ કર્યો, છતાં પણ જીવનના અંતે બોલવાનો વખત આવે છે. ઔરંગઝેબ બેતાજ બાદશાહ કહેવાય સમગ્ર ભારતના, 41 વર્ષે પોતે ગાદી પર આવ્યા હતા અને 90 વર્ષ સુધી શાસન કર્યું હતું ઔરંગઝેબે. પોતાના બાપને જેલમાં પૂરીને, શાહજહાને. એ ઔરંગઝેબ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં શું બોલે છે, સારી જિંદગાની ફિઝુલ ગઈ, આખું જીવન પાણીમાં ગયું. આટલા વર્ષો સુધી રાજગાદી સંભાળી છતાં પણ પ્રેમ માર્ગે કરેલો પુરુષાર્થ એ નિષ્ફળ જતો હોય છે. આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે. એટલે પ્રેમ માર્ગે જે કંઈ પુરુષાર્થ કરે છે નિષ્ફળ જાય છે, છતાં પણ લોકો પાછા વળતા નથી. પ્રેમ માર્ગે એકવાર પ્રારંભ કર્યો ને એટલે એની અંદર ખૂબતા જ જાય છે, અને જે પોતે તો વળ્યા છે અને બીજા બધાને પણ એ માર્ગે જ દોરે છે. યોગી બાબા દ્રષ્ટાંત આપતા કે દરબારો એકવાર ઘોડા ઉપર સવાર થઈ અને પછી જતા હશે અને રસ્તામાં નદીનો એક પ્રવાહ જતો હતો. એટલે પહેલા એક દરબારે પ્રવેશ કર્યો ઘોડા લઈને, દરબારને એમ કે હમણાં નીકળી જવાશે, અને બરાબર નદીની વચ્ચે પહોંચ્યા અને વેણ એકદમ ભારે હતું અને પછી એ તણાવા લાગ્યા. પાછળ હજી 5-10 દરબારો બીજા બહાર ઊભા હતા. એટલે પેલા દરબારોએ પૂછ્યું કે શું છે, અંદર હવા એવું છે ને? જે દરબાર પાણીમાં પ્રવેશ કરી ચૂક્યા તેણે વિચાર કર્યો કે આપણે તો ગયા જ છીએ, તો પેલા બધાને શું કરવા બાકી રાખવા. એ કે આવો આવો, કે નીકળી જવાય એવું જ છે.
એને પેલા બધાને બોલાયા, એ તો જવાનો હતો ને ભેગા બીજાને પણ લેતો ગયો. યોગી બાપા કહેતા કે આ સંસારનું એવું છે, આ પ્રેમ માર્ગ એવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે, બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે જ છે. એ પોતે પડ્યા છે એટલે બધાને એ માર્ગે એ પોતે નાખે છે કે અમે તણાણા તો તમે તણાવો જ, તમે કેમ બાકી રહી જાઓ, તમે પણ આ પ્રવાહમાં પડો જ. એટલે પ્રેમ માર્ગે હંમેશા જે માણસ પ્રવેશ કરે છે એ બીજા બધાને પણ આ માર્ગે જ લઈ જતો હોય છે. પણ જે શ્રેય માર્ગે ચાલે છે, તો શ્રેય માર્ગે કોણ ચાલે છે? અહીંયા લખે છે, મંદો યોગ ક્ષેમાત વૃણીતે. જે માણસ બુદ્ધિશાળી છે એ શ્રેય માર્ગે ચાલે છે. આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકમાં આપણને બિલ ગેટ્સ એ બુદ્ધિશાળી લાગે, અત્યારે કોમ્પ્યુટર જગતનો બાદશાહ કહેવાય. પણ બિલ ગેટ્સ એ ભગવાનનો સ્વીકાર કરતો નથી. એનો અમેરિકામાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. અત્યારે એની પાસે કેટલી બધી સંપત્તિ છે, અબજોપતિ છે. એને પૂછવામાં આવ્યું કે તમે ભગવાનમાં માનો છો? તો પોતે શું જવાબ આપે છે કે મને જરૂર લાગતી નથી, માન્યા વગર પણ જીવન જીવી શકાય છે. આવી બધી માન્યતા લોકની દ્રષ્ટિએ બુદ્ધિશાળી કહેવાય. પણ શ્રીજી મહારાજ પ્રથમના 50માં કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે એ જણાવતા કહે છે, વ્યવહારમાં અતિશય ડાયા હોય પણ કલ્યાણની અર્થે જે કંઈ જતન ન કરે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. આપણામાં માન્યતા કેવી છે? ડૉક્ટર હોય, કલેક્ટર હોય, આઈએએસ હોય, એ બધા બુદ્ધિશાળી. ભગવાનને સ્વીકાર કરે તો ચોક્કસ બુદ્ધિશાળી, પણ ભગવાનનો સ્વીકાર ન કરે, ભગવાનના માર્ગે ન ચાલી શકે તો એ બધા જાડી બુદ્ધિવાળા છે. ભગવાન સ્વામિનારાયણ માંગરોળ ગામમાં પધાર્યા હતા અને સમુદ્ર કાંઠે ત્યાં પેલો એક વેપારી સામાન્ય મૂર્ખ માણસ બેઠો હોય છે અને પછી પેલા માટીના ત્રાજવા કર્યા હતા, ઠીકરીઓ લઈ અને લો ઇલાયચી, લો લવિંગ બધી બૂમો પાડતો હતો. એટલે મહારાજે પૂછ્યું કે આ કોણ છે? એ કે મહારાજ આ તો કબો ગાંડો છે. એ કે કેમ ગાંડા થઈ ગયા? એ કે મહારાજ આ તો અહીંયા માંગરોળના બહુ મોટા શેઠ હતા, કબા શેઠ તેઓનું નામ હતું. એમના વાણ બધા છેક બીજા દેશોમાં જતા વેપાર કરવા માટે અને ઘણો બધો લાખો કરોડો રૂપિયાનો માલ અહીંયા લાવતા હતા. પણ એકવાર એમના વાણ બધો સામાન ભરીને આવતા હતા પણ દરિયામાં ડૂબી ગયા અને આંચકો લાગી ગયો, ત્યારથી પેલી ડાગડી છટકી ગઈ છે અને સાવ ગાંડા થઈ ગયા છે. અને આ રીતે માટી બધી જોખે છે, ઠીકરાઓ, અને આવો વેપાર કરે છે. એ વખતે મહારાજ સંતોને અને હરિભક્તોને ઉદ્દેશીને શું કહે છે કે અમારી દ્રષ્ટિમાં જે ભગવાન નથી ભજતા એ બધા કબા ગાંડા જેવા જ છે. જે ભગવાન નથી ભજતા એ બધા જ કબા ગાંડા છે. એટલે અહીંયા ઉપનિષદમાં યમરાજ એ નચિકેતાને સમજાવે છે કે પ્રેમ માર્ગે પસંદ ન કરવો, શ્રેય માર્ગ પસંદ કરવો. તો શ્રેય કોણ પસંદ કરશે? શ્રેયો હિ ધીરઃ પ્રેયસો અભિવૃણીતે. જે બુદ્ધિશાળી છે એ શ્રેય માર્ગ પસંદ કરે છે. પણ આજે લોકમાં કેવી માનીનતા છે કે શ્રેય માર્ગ, ભગવાનના માર્ગે કોણ ચાલે? જેને બહુ અક્કલ ન હોય, ભગત હોય, સાવ બીજે કંઈ લોકમાં નોકરી મળતી ન હોય, આખો દાડો નવરા હોય, સ્વામિનારાયણના મંદિરમાં જાય, કથા વાર્તામાં બેસી રહે. આ રીતે લોકોના મનમાં માનીનતા હોય છે. પણ શું આ માન્યતા સાચી છે? આ ભગવાનના માર્ગે ચાલે છે બધા મૂર્ખ હતા? આજે આપણે આપણા પરમહંસોનો વિચાર કરીશું. બ્રહ્માનંદ સ્વામી કેટલા બુદ્ધિશાળી હતા. 11,000 રૂપિયા નગદ, 22,000 રૂપિયાની જામશાહી, 9,000 રૂપિયાની સોનામોર, આ બધું કેટલું બધું એમને ગાયકવાડ સરકાર આપવા માટે તૈયાર હતા. જેણે 12 રૂપિયામાંથી આખું વરતાલનું મોટું મંદિર બાંધ્યું હોય અને 12 રૂપિયાની સિલક તો એમને એમ રહેવા દીધી હોય. કેટલા બુદ્ધિશાળી હશે? આજે જુનાગઢનું એક મંદિર કરવું છે, આપણને ખબર પડી જાય છે કેટલું ભારે પડે છે. 12 રૂપિયામાં વરતાલનું આટલું મોટું વિશાળ કમળાકારનું મંદિર બાંધ્યું અને છતાં 12 રૂપિયા તો એમને એમ રહેવા દીધા. આટલા બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી હતા, જેણે 15,000 જેટલા પદો બનાવ્યા છે. જેના પદોમાંથી મહાત્મા ગાંધીજી પ્રેરણા પ્રાપ્ત કરતા. તો શું બ્રહ્માનંદ સ્વામી મૂર્ખ હતા? ઘણીવાર લોકોના મનમાં માનીનતા આ હોય છે કે જેને કંઈ અક્કલ ન હોય એ સાધુ થતા હોય છે. અહીંયા બ્રહ્માનંદ સ્વામી આટલા બુદ્ધિશાળી હતા. નિત્યાનંદ સ્વામીએ કેટલા બધા ગ્રંથો લખ્યા છે. આ વચનાવૃત ગ્રંથનું સંપાદન કર્યું છે. શાસ્ત્રાર્થ કરવા જતા ત્યારે 7 ગાડા ભરીને તો પુસ્તકો લઈ જતા, 7 ગાડા ભરીને પુસ્તકો લઈ જતા. એવા નિત્યાનંદ સ્વામી હતા. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી કેટલા બુદ્ધિશાળી હતા. એટલે આ લોકો કંઈ મૂર્ખ હતા ને ભગવાનના માર્ગે વળ્યા છે એવા નથી. નિષ્કુળાનંદ સ્વામીના એક પદનો ખાલી આપણે વિચાર કરીએ. નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ જ સુંદર રીતે ટૂંકી વાતોમાં ઘણું બધું જણાવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી કાવ્ય ચિંતામણીમાં કહે છે, કોઈ એમને પ્રશ્ન પૂછ્યો કે શસ્ત્ર માત્ર શેમાં આવી જાય? તો નિષ્કુળાનંદ સ્વામી કેવળ 3 શબ્દોમાં કહે છે, ધુબાકો, ધાર અને અણી. એમાં બધા જ શસ્ત્ર આવી ગયા. ધુબાકો કોઈને મારવાનું, ધાર એટલે તલવાર અને અણી એટલે ભાલો આદિક. એ ધુબાકો, ધાર ને અણી સિવાયનું કોઈ શસ્ત્ર લાવી બતાવો. એના સિવાયનું કોઈ શસ્ત્ર જ ન હોય. પછી કે પશુ, પશુ માત્ર શેમાં આવી જાય? તો નોર ખરીને ડાબલો નોર હોય,
ખરી હોય અને ડાબલો હોય, એના સિવાયનું કોઈ પશુ જ ન હોય. ધાન્ય માત્ર સિંગ, સરાડી ને પોપટો, એના સિવાયનું કોઈ ધાન્ય જ ન હોય. કાં તો સિંગ હોય, સરાડી હોય અથવા પોપટો હોય ચણાનો, એના સિવાયનું કોઈ ધાન્ય જ ન હોય. વાજિંત્ર માત્ર ગા, વાને ગસરકો, ગા એટલે તબલા, વા એટલે ફૂંક મારનારા, જેટલા કે આ બધા ફ્લૂટ ને બધા છે એ બધા, અને ગસરકો એટલે વાયોલિન ને ઇત્યાદિ કે, એના સિવાયનું કોઈ વાજિંત્ર જ ન હોય. આવા નિષ્કુળાનંદ સ્વામી હતા. એના કેટલા બધા ગ્રંથો છે, એટલા સુંદર આપી શકે એવા. એ નિષ્કુળાનંદ સ્વામી મૂર્ખ નહોતા, બુદ્ધિશાળી હતા અને ભગવાનના માર્ગે ચાલ્યા હતા. આધારાનંદ સ્વામી, જેમણે 1,00,000 કડીઓનો હરિચરિત્રામૃત સાગર જેવો ગ્રંથ આપ્યો છે, 1,00,000 કડી બનાવી છે, એ બુદ્ધિશાળી હતા. અચિંત્યાનંદ વર્ણી, તેઓએ 33,000 શ્લોકોનો હરિલીલા કલ્પતરુ ગ્રંથ બનાવ્યો છે. દીનાનાથ ભટ્ટ ઇત્યાદિ ઘણા બધા આ ભગવાનની ભક્તિના માર્ગે ચાલ્યા હતા. એટલે જે બુદ્ધિશાળી હોય છે એ જ ભગવાનના માર્ગે ચાલી શકે છે. આજે આપણે સાંઈ બાપાના સંતો સામે નજર કરીએ. આજે અમે ઘણીવાર અહીંયા સ્કૂલોમાં પ્રવચન કરવાને જઈએ છીએ, એટલે લોકોના મનમાં શરૂઆતમાં કેવી છાપ હોય કે આ બાવા આપણને શું વાત કરવાના, એને શું આવડતું હશે, એને વિજ્ઞાનની વાતો ને ભણવાની વાત એ ભણ્યા નહીં હોય, પાછા આપણને શું શીખ આપવા આવ્યા હશે. પણ જ્યારે પ્રવચન સાંભળે ત્યારે એને ખબર પડે કે આ શું ભણ્યા છે, એને ખ્યાલ જ નથી હોતો. પણ આપણા સંપ્રદાયમાં પણ જે સંતો છે, અત્યારે સાંઈ બાપાના 722 જેટલા સંતો છે, કેટલા બધા સુશિક્ષિત પરિવારમાંથી આવે છે. ખાલી સદગુરુ સંતોથી જ વિચાર કરીએ. મહંત સ્વામી BSc એગ્રી થયેલા છે આજથી 40 વર્ષ પૂર્વે, ખૂબ જ વિદ્વાન હતા. ડૉક્ટર સ્વામી તો પોતે ડૉક્ટર જ થયેલા છે. કોઠારી બાપા અને વિવેક સાગર સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર થયેલા છે. ત્યાગ વલ્લભ સ્વામી પણ ખૂબ જ ભણેલા. રામચરણ સ્વામી એ પણ એન્જિનિયર થયેલા છે. આટલું બધું ભણેલા બધા સંતો છે. ઈશ્વર સ્વામી કેટલા બુદ્ધિશાળી છે. સમગ્ર સંપ્રદાયની બધી જ સત્સંગ પ્રવૃત્તિ એના કન્વીનર છે. ગાંધીનગરનું અક્ષરધામ તેઓની નિશ્રા હેઠળ, દિલ્હીનું અક્ષરધામ તેઓની નિશ્રા હેઠળ, બધું જ આયોજન સાંઈ બાપા પછી જો કોઈ કરતું હોય તો ઈશ્વર ચરણ સ્વામી કરે છે. ગાંધીનગરના મહંત છે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, ઇન્ડિયાની ટીમના ટેબલ ટેનિસના વાઇસ કેપ્ટન હતા. ભારતની ટીમના વાઇસ કેપ્ટન હતા ટેબલ ટેનિસના. એ આપણા ત્યાં સાધુ છે. આટલું ભણેલા, દરેક વિધ ક્ષેત્રમાં કુશળ એવા બધા સંતો આપણા સંપ્રદાયમાં છે. ઘણીવાર આપણને અસ્મિતા જ નથી હોતી કે આપણી પાસે કયો માલ છે, કયા સંપ્રદાયમાં આપણે પ્રવેશ કર્યો છે. સારંગપુરમાં અમને સંતોને પૂજ્ય ભક્તિસાગર સ્વામી, ભદ્રેશ સ્વામી વગેરે સંતો અભ્યાસ કરાવે છે. ભક્તિસાગર સ્વામી, ભદ્રેશ સ્વામી વગેરે કેટલું ભણ્યા છે. હી હેઝ ડન MA ઇન 13 સબ્જેક્ટ, 13 વિષયમાં MA કર્યું છે. આખા ભારતમાં 13 વિષયમાં MA કર્યું એવો એક પણ વ્યક્તિ નથી. 13 વિષયમાં MA કર્યું છે. 3 વાર તો ભારત સરકારે ગોલ્ડ મેડલનો એવોર્ડ આપ્યો છે. આટલું ભણેલા સંતો એ આપણી પાસે છે. મંગલનિધિ સ્વામી, પરમ વિવેક સ્વામી વગેરે હાર્વર્ડ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટીના વગેરે પણ આ સંપ્રદાયમાં ખેંચીને આવે છે. તો બુદ્ધિશાળી હોય એ જ આ ભગવાનને પ્રસન્ન કરવાને માર્ગે ચાલી શકે છે. 80 જેટલા એન્જિનિયર, 5 જેટલા ડૉક્ટર, CA, MCA, MBA, દરેક શાખાના સ્નાતક અને અનુસ્નાતક એ આ માર્ગે ચાલે છે. ત્યારે આપણને લાગે કે ખરેખર બુદ્ધિશાળી હોય ખરા અર્થમાં એ જ આ પરમાત્માના તત્વને એ પામી શકે છે. એટલે અહીંયા એ કહે છે કે શ્રેય માર્ગ કોણ પસંદ કરી શકે? જે ખરા અર્થમાં બુદ્ધિશાળી છે એ શ્રેય માર્ગ પસંદ કરે. ઘણીવાર લોકોના મનમાં કેવી બીજી માનીનતા હોય છે કે ઘરે કંઈ સુખ સમૃદ્ધિ નહીં હોય એટલે સાધુ થયા હશે. પણ એવા પણ આપણી પાસે ઘણા બધા સંતો છે કે જેની પાસે ઘરે કેટલી સુખ સમૃદ્ધિ હતી, એ બધું છોડીને પણ પોતે ત્યાગી થયેલા છે. ગાંધીનગરના કોઠારી પૂજ્ય વિશ્વહરી સ્વામી છે. એના બા બાપુજીને બધા મોહનભાઈ કલોરોમાં કરોડોપતિ છે. પોતાના ઘરે કેટલી બધી તો મર્સિડીઝ ગાડીઓ, 40 તો મર્સિડીઝ હોય, એ સાધુ થયેલા છે. શ્રીજી સ્વરૂપ સ્વામી છે, અમદાવાદમાં બધું સ્ટુડિયો આખો સંભાળે છે. દિલ્હી અક્ષરધામનું પણ ઘણું બધું આયોજન તેઓના હાથ નીચે થયું છે. એમના બાપુજી નાગજીભાઈ હતા, પોતાના 2 પ્લેન હતા, પ્રમુખ 1 ને પ્રમુખ 2. પોતાના ઘરે 2 વિમાન હોય એ સાધુ થયેલા છે. ઘણા બધા એવા કેટલા બધા સુખી સંપન્ન પરિવારમાંથી હમણાં એક અમારે વિરાટ ભગત થયા છે. હમણાં સાંઈ બાપાએ ત્યાં અમેરિકામાં દીક્ષા આપી. એનો 1 વર્ષનો પગાર 1,16,00,000 હતો. આમાંથી કોનો છે? 1,16,00,000 પગાર 1 વર્ષનો હતો. એ સાધુ થયા છે. સાધુ થઈને કરવાનું શું? કચરા પોતા મારવાના, સંડાસ બાથરૂમ સાફ કરવાના. આ બુદ્ધિશાળી હોય તો થઈ શકે છે ખરા અર્થમાં બુદ્ધિશાળી, બાકી ક્યારેય થાય નહીં. એટલે અહીંયા નચિકેતાની યમરાજ સમજાવે છે કે શ્રેય અને પ્રેય 2 માર્ગ છે. જે બુદ્ધિશાળી છે શ્રેય માર્ગ પસંદ કરે છે. પોતે તો પસંદ કરે પણ પોતાના સંપર્કમાં જે કોઈ આવે એને પણ શ્રેય માર્ગ તરફ વાળે છે. મદાલસાનું નામ આપણે સાંભળ્યું છે. એ મદાલસાના વખાણ અત્યારે કેમ થાય છે? કારણ કે જ્યારથી એના નાના બાળકો હતા, વિક્રાંત, સુબાહુ, શત્રુમર્દન ને અલર્ક, એના 4 બાળકોના નામ છે.
એ જ્યારે ઘોડિયામાં ઝૂલતા હોય એ વખતે મદાલસા એ રાજરાણી હતી, ઋતુધ્વજ રાજાની એ પોતે પત્ની હતી, છતાં પણ નાના નાના બાળકોને કેવો ઉપદેશ આપે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા વિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહજાલમ. આ સંસાર એ સ્વપ્ન સ્વરૂપ છે, એનો ત્યાગ કરી દો. એ શ્રેય માર્ગને પોતે સમજીતી એટલે પોતાના દીકરાઓને પણ શ્રેય માર્ગે પ્રેર્યા. પહેલો દીકરો વિક્રાંત, એને વાતો કરીને સાધુ કરી દીધો, વનમાં મોકલી દીધો. રાજરાણી પોતાના દીકરાઓને વનમાં મોકલે છે ત્યાગી થવા માટે. બીજો દીકરો સુબાહુ, એને પણ વનમાં મોકલ્યો. ત્રીજો શત્રુમર્દન, એને પણ વનમાં મોકલ્યો. રાજાએ વિચાર કર્યો 3 દીકરાને આ વનમાં મોકલી દે છે, એટલે ચોથો દીકરો જે અલર્ક બાકી રહ્યો હતો એને રાજાએ પોતાની પાસે રાખી લીધો અને આદેશ આપ્યો ક્યારે તારે તારી માને મળવા જવું નહીં. જો મળવા જાય તો ફૂંક મારીને ઉપદેશ આપી દે ને, એટલે એને માને મળવાની બંધી કરી દીધી. મદાલસાએ વિચાર કર્યો કે મારા દીકરા છે, 3 દીકરા તો કલ્યાણ પ્રાપ્ત કરી શકશે, પણ ચોથો ક્યાં રાજવહીવટમાં ભરાઈ ગયો કે એ માયેમાં ફસાઈ ગયો. એટલે કેવી યુક્તિ કરે છે, જેને શ્રેય માર્ગની મહત્તા સમજાય છે, ગમે તે છળ કપટ કરીને પણ શ્રેય માર્ગ સિદ્ધ કરે છે અને બીજા પાસે કરાવે છે. એણે પોતાનો મોટો દીકરો વિક્રાંત એ રાજ્ય છોડી અને વનમાં ગયો હતો. એને કંઈક સંદેશો મોકલાવ્યો કે તારી માતા તને બોલાવે છે. પેલો પાછો આવ્યો, પોતાની માતા મદાલસાને કહે છે કે માં શું કામ પડ્યું. એની માતાએ બધી હકીકત એને સંભળાવી દીધી. એ કે બેટા મોટો તું છે એટલે તારે રાજગાદી જોઈએ ને, એટલે તું તારા બાપુજી પાસે માગણી કર, કારણ કે નાનો પેલો અલર્ક છે એને રાજગાદી આપવાની વાત કરે છે તારા બાપ તો. એટલે પેલો વિક્રાંત એના બાપ પાસે ગયો અને કહે છે બાપુજી નાના ભાઈને કેમ રાજગાદી આપો છો, રાજગાદી તો મને મળવી જોઈએ, મારે હવે ત્યાગી નથી થવું, મારે અહીંયા સંસારમાં જ રહેવું છે, મને રાજગાદી આપો. એટલે રાજા ખૂબ જ રાજી થઈ ગયા. એ કે આ તો 3 જતા રહેતા, એના સારું થયું ને કે 2 હવે રહેશે, ભલે રાજગાદી તને આપીશ. એને રાજગાદી સોંપી પછી રાજાએ પેલો જે નાનો હતો પોતાની પાસે રાખતા તેના પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. એ કે વાંધો નહીં, એક તો રહી ગયો છે ને, હવે તો વાતો કરશે નહીં. એટલે આ મદાલસાએ નાના છોકરા અલર્કને પોતાની પાસે બોલાયો, રોજ એટલું જ્ઞાન પીરસ્યું બરાબર, એને વાતો કરીને ત્યાગી કરી દીધો. અને પછી મોટાને બોલાયો. એ કે તું શાના માટે નીકળ્યો હતો. એ કે ત્યાગી થવા. કેમ પાછો આવ્યો. કે તમે બોલાવો એટલે જા પાછો નીકળી જા. એને વાતો કરીને કાઢી મૂક્યો. 4 જણાને સાધુ કરી દીધા. આ મદાલસા માતા છે, જેને એકવાર દ્રઢ થાય છે શ્રેય માર્ગ, એ છળ કપટ કરીને પણ પોતાના સંતાનોને આ માર્ગે એ પ્રેરતા હોય છે. આજે સાંઈ બાપાની સેનામાં ઘણા બધા સંતો છે, પણ એની પાછળ એ લોકોની માતાઓ, પુણ્યવંતી માતાઓ, જે લોકોને મનમાં દ્રઢ થયું છે કે આ માર્ગ સાચો છે, એ લોકો પ્રેરણા આપે છે. ઘણીવાર લોકો કહે છે ને કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર થતો હોય છે. જો તિરસ્કાર થતો જ હોય તો અહીં બધા જે સાધુ થયા છે એ માતા પિતાની સિગ્નેચર પછી સાધુ થવાય છે. એની માતા એ માળા કરતા હોય છે, ઘણા બધા દીકરાઓ પોતાના સાધુ થાય એના માટે અક્ષરદેરીની માનતા રાખતા હોય છે. જ્યારે એને દ્રઢ થયું હોય તો આ શક્ય બને છે. એટલે અહીંયા નચિકેતાને યમરાજ પોતે સમજાવે છે કે શ્રેય માર્ગ જે પસંદ કરે છે એ બુદ્ધિશાળી છે, અને સાથે સાથે પોતાના દીકરાને, પોતાના સંતાનોને, કદાચ દરેક માતા કે દરેક પિતા પોતાના દીકરાને સાધુ તો ન કરી શકે, બધાએ કરવાની આવશ્યકતા પણ નથી, પણ આ ભગવાનનો સંબંધ તો આપણે કરાવીએ, એને ભગવાનના મંદિરે લાવતા કરીએ તો પણ આપણે બુદ્ધિશાળી ઠરીશું, તો પણ આપણે શ્રેય માર્ગને કંઈક સમજ્યા એ કહેવાઈશું. એટલે નચિકેતા એવો બુદ્ધિશાળી છે. એને વાત કરતા યમરાજ હવે કહે છે કે જે લોકો આ શ્રેય માર્ગને પસંદ કરતા નથી તે લોકોની કેવી ગતિ થાય છે. પુનઃ પુનઃ વશમ આપદ્યતે મે. જે લોકો શ્રેય માર્ગ પસંદ નથી કરતા એ લોકો ઘડીએ મારા વશમાં આવે છે. એટલે જન્મ મરણ એનું ચાલુ ને ચાલુ રહે છે. હવે જે જ્ઞાન આપવાનું છે એ જ્ઞાનની વાત કરતા, જે જ્ઞાનની આકાંક્ષા, તીવ્રતા નચિકેતાને હતી એની વાત કરતા યમરાજ પોતે કહે છે શ્રવણાય અપી બહુર્બીયો યો ન લભ્ય શૃણવંતોપી બહવો યમ ન વિદ્યુઃ આશ્ચર્ય વક્તા કુશલસ્ય લબ્ધાશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. કહેતા કે હું તને જે જ્ઞાન આપવાની વાત કરું છું, પણ આ જે આત્મજ્ઞાન, એ પરમાત્મ જ્ઞાન લોકોને મળતું નથી, કારણ કે એનું નિરૂપણ કરનારા બહુ દુર્લભ છે. આ સહજ નથી. આજે લોકમાં કાઠિયાવાડ બાજુ તો ઘડીએ ઠેર ઠેર બધા ડાયરા થતા હોય છે, મહેફિલો થતી હોય છે, રાત્રે બધા ભેગા થાય, કાંસી જોડા લઈને આખી રાત ભજન કર્યા કરે, બીડીઓના ઠૂઠા હવારે ભેગા થયા હોય, બધા આખી રાત ભજન ગાય કે વાલા નીચનો સંગ ન કરીએ, નીચનો સંગ ન કરીએ, નીચપણું તો નરકે લઈ જાય. તો આખી રાત તે કર્યું શું પાછું? હવારે પાછો નીકળતો હોય ત્યારે કોકના ખેતરમાંથી ભારો ઉપાડતો જાય અને તે કંઈ નીચપણું તો નરકે લઈ જાય. તારાથી બીજો નીચ મોટો કયો શોધવા જેવો? આખી રાત આ કરે, પણ આત્મજ્ઞાન ને પરમાત્મ જ્ઞાન એની કંઈ વાત જ ના આવે. જ્યારે આપણા સંપ્રદાયમાં બાળપણથી જ આ વાત છે. નાનો છોકરો એને પણ દ્રઢ કરવામાં આવે છે આત્મા ને પરમાત્મા, બ્રહ્મ ને પરબ્રહ્મ. બાળમંડળમાં આપણી ધૂનથી જ આ શરૂઆત થાય છે. આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ
રાખવો. ઘરમાં રહેવું તે બાળકને ખબર જ નથી પડતી ક્યાં મહેમાનની પેઠે રહેવું, કયું ઘર. આપણા ઘરમાં મહેમાનની પેઠે એ તો છે જ, પણ આ ઘરમાં મહેમાનની પેઠે રહેવું. આ ઘર છે દેહરૂપી ઘર, એમાં આપણે આત્મા છીએ. આપણે મહેમાનની પેઠે રહેવાનું છે, એક દિવસ નીકળી જવાનું છે. બાળપણથી જ કેટલું સુંદર તત્વજ્ઞાન આ સંપ્રદાયમાં આપણી ગળથુથીમાં એ પીરસવામાં આવે છે. એટલે શ્રવણાય અપી ન લભ્ય, બાર તો અલભ્ય છે, આપણા સંપ્રદાયમાં એ લભ્ય આપણને પ્રાપ્ત થાય છે. પછી કહે છે કે પ્રાપ્ત થાય છતાં પણ સમજી શકાય એવું નથી. શૃણવંત અપી બહવઃ યમ ન વિદ્યુઃ, ઘણા લોકો સાંભળે છે પણ સમજી શકતા નથી. E = MC². હું બોલ્યો, બધાએ સાંભળી લીધું, પણ સમજાયું કેટલા? સાંભળી શકાય પણ સમજી બધું ન શકાય. તમારા ઘરે અંગ્રેજીના સમાચાર આવતા હોય, કેશુભાઈ સાંભળવા બેસો, સાંભળી જ શકાય પણ સમજી શકાય? સાંભળવું વસ્તુ જુદી છે અને સમજવું વસ્તુ જુદી છે. એમ જ્ઞાન એ સાંભળી શકાય છે પણ સમજી શકાતું નથી. ઘણીવાર આપણી પાસે પ્રાપ્તિ હોય, પ્રાપ્તિના દર્શન થતા હોય, પણ ઘણી વખત આપણે એને સમજી શકતા નથી. આ આત્મજ્ઞાનની વાતો કરવી ખૂબ જ સરળ છે. હું આત્મા કેવો છે, પરમાત્મા કેવા છે એની વાતો કરી શકું, પણ એ સમજવું અતિશય કઠણ છે. ભારત દેશના રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન થઈ ગયા. આત્મજ્ઞાન ઉપર તો સારા સારા પ્રવચનો આપતા, પરદેશની યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે ત્યાંની ગવર્મેન્ટ બોલાવતી, છતાં પણ પોતાના દોહિત્રનું અવસાન થયું અને પોતે એકદમ ગાંડા જેવા બની ગયા. આત્મજ્ઞાનની વાતો થઈ શકે છે, પણ પોતાના જીવનમાં ચરિતાર્થ કરવું એ અતિશય દુર્લભ છે. એટલે યમરાજ અહીંયા કહે છે કે આત્મજ્ઞાન સાંભળવું, એને સમજવું એ અતિશય દુર્લભ છે. કોના થકી ન સાંભળવું, સાંભળવું કોના થકી પછી વાત કરે છે, પણ આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન કોના થકી ન સાંભળવું એની ખ્યાલ આપતા, એનું જાણપણું આપતા યમરાજ કહે છે ન નરેણા અવરેણ પ્રોક્તયેશ સુવિજ્ઞેયો બહુધા ચિંત્યમાન અનન્ય પ્રોક્તે ગતિયત્ર નાસ્તિ. કહે છે કે આ આત્મજ્ઞાન જે અલ્પજ્ઞ હોય, જે દેહદર્શી મનુષ્ય હોય, એના મુખ થકી ક્યારેય આ સાંભળવું જોઈએ નહીં. આત્માની વાતો આપણને સાંભળવી સારી લાગે, પણ મહારાજે વચનાવતના વરતાલના 12માં પણ લખ્યું છે કે જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય ન હોય એના મુખ થકી ભાગવત, ગીતા આદિ શાસ્ત્રનું પણ શ્રવણ ન કરવું. ઘણીવાર આપણને એમ લાગે છે કે સ્વામી આપણા સંપ્રદાયમાં કેસેટો બહાર તો પડે જ છે, પણ એના કરતાં બહારના કથાકારોની, ભાગવતની, રામાયણની આ કેસેટો થોડીક સાંભળીએ તો આપણામાં મુમુક્ષુતા તો જાગૃત થાય, પણ મુમુક્ષુતાને બદલે કંઈક બીજું જાગૃત થઈ જાય. આ સત્સંગમાંથી પડવાનો પણ વારો આવતો હોય છે. ભલે ગીતાની કેસેટ સાંભળો, ભાગવતની સાંભળો, પણ મહારાજ કહે છે કે એને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય ન હોય તો ગીતાને ભાગવત સાંભળવા થકી પણ ભૂંડું થઈ શકે છે. કારણ કે એ લોકો અદ્વૈતની વાતો કરે, એ લોકો નિરાકારની વાતો કરે, એ લોકો ભગવાનના પ્રગટપણાનું ખંડન કરતા હોય છે. એટલે આપણે આપણા સંપ્રદાય થકી ભ્રષ્ટ થતા હોઈએ છીએ. એટલે મહારાજ અહીંયા નચિકેતાને યમરાજ કહે છે એવા કોઈ પુરુષ થકી ક્યારે આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાનની વાતો ન સાંભળવી. પોતાના બુદ્ધિ બળે કરીને નૈષા તર્કેણ મતિ આપનીયા, આ તમારા તર્ક દ્વારા, તમારા બુદ્ધિબળ દ્વારા પણ આ પ્રાપ્ત થયું નથી, તો કોના થકી સાંભળવું? પ્રોક્તા અન્યેન એવ સુજ્ઞાનાય, એવા જે સાચા પુરુષ હોય, એવા જે બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય, એના થકી આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણા બધાનું પરમ સૌભાગ્ય છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આપણને બધાને આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન દ્રઢ થાય એના માટે સ્વયં આ પૃથ્વી પર પધાર્યા. એમના સંપર્કમાં જે કોઈ આવ્યા છે એને પોતે જ્ઞાન દ્રઢ કરાવ્યું છે, પણ સાથે સાથે એવા ગુણાતીત સંતની, બ્રહ્મનિષ્ઠ સંતની ભેટ આપણને આપતા ગયા કે સતત એ પોતાના સમાગમમાં આવનાર દરેકને આ બ્રહ્મજ્ઞાન આપી શક્યા છે. રઘુવીરજી મહારાજ, શિવલાલ શેઠ, જે કોઈ ગુણાતીત સ્વામીના સમાગમમાં આવ્યા છે દરેકને સ્વામીએ બ્રહ્મજ્ઞાન એ આપ્યું છે. જે બ્રહ્મજ્ઞાનની માગણી નચિકેતા કરી રહ્યો છે એ બ્રહ્મજ્ઞાન ગુણાતીતાનંદ સ્વામીએ સામાન્ય સોરઠના, ગામડાના, નાના મોટા તમામને આપ્યું છે. આજે આપણને વિચાર આવે કે આપણે પણ એવા ગુણાતીત પુરુષના સમાગમમાં આવ્યા છીએ. જે ગુણાતીતાનંદ સ્વામી હતા એ જ તત્વ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે, છતાં આપણને બ્રહ્મજ્ઞાન કેમ થતું નથી? આપણે કેમ વર્ષોથી સત્સંગમાં હોવા છતાં પણ આપણે બ્રહ્મરૂપ થતા નથી? ગુણાતીતાનંદ સ્વામીએ 3 પ્રકરણની 33મી વાતમાં લખ્યું છે કે ભગવાન અને સંતની પ્રાપ્તિ થયા પછી પણ જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? સ્વામીએ 3 કારણ આપ્યા છે. સ્વામી કહે છે જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? તો ગુણાતીત પુરુષમાં જીવ બાંધ્યો જ નથી. આપણે હજી મળ્યા છે ખરા, પણ એની અંદર આપણો જીવ બંધાયો નથી. જીવ બંધાયો એટલે શું? માતા રસોડામાં રસોઈ કરતી હોય, નાનકડો છોકરો રમતો હોય અને રમતા રમતા એની આંગળી એ પેલા બારણાની અંદર આવે, છોકરો રડે ત્યાંની માડી રસોડામાંથી બૂમ પાડે, છોકરાને વાગ્યું છે, તમારા શરીર પર તો કોઈ કાપોય પડ્યો નથી, છતાં પણ કેમ વેદના થાય છે? બાળક સાથે જીવ બંધાઈ ગયો છે, એની સાથે આપોપું થઈ ગયું છે.
જેની સાથે જીવ બંધાયેલું સ્મરણ થાય. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પ્રસંગ કહે છે, અમેરિકામાં એક હરિભક્તના ત્યાં ગયા હતા, પોતે ઘરે પધરામણી, પછી બાજુમાં જેની દુકાન હતી એના ઘરે તેના દીકરાને મળ્યા હતા. પછી સાંઈ બાપાની દુકાને ગયા અને કંઈક વસ્તુ ખૂટી હશે પેલી પધરામણીમાં ભેટ માટેની, એટલે એણે પોતાના ઘરે ફોન કર્યો. હરિભક્તે ફોન જેવો ઘરવાળાએ ઉપાડ્યો અને પહેલું જ વાક્ય શું બોલ્યા? બાબો શું કરે છે? શું બોલ્યા? બાબો શું કરે છે? પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે, અમે હજી તો બાબાને મળીને જ આવ્યા છીએ, એ પણ અમારી ભેગો જ આવ્યો છે, હજી તો 2 મિનિટ થઈ છે, છતાં પણ એને બાબો યાદ આવે છે. જીવ બંધ થઈ ગયો છે, આપોપું થઈ ગયું છે. આપણે શિબિરમાં આવ્યા હોય, મંદિરે આવે તો ઘણી વાર મોબાઈલ ફોન કરી નથી પૂછી લેતા, કેમ છો? મજામાં છે, અમે આવવાના જ છીએ પાછા, બહુ રાહ નહીં જોવડાવીએ. જીવ બંધ થઈ ગયો છે ઘરના સગા સાથે, સ્નેહી સાથે. એવો જીવ એ ભગવાન અને સંતમાં બંધાવો જોઈએ. એવો જીવ સત્પુરુષમાં બંધાય, એનું અખંડ સ્મરણ થાય તો બ્રહ્મરૂપ થવાય. બીજું ગુણાતીત સ્વામી કહે છે, વિશ્વાસ નથી આવતો. ઘણી વખત આપણે એના થયા છીએ, પણ એના વચનમાં પણ વિશ્વાસ નથી આવતો. સારંગપુરના 9મા વતનાવતમાં મહારાજે લખ્યું છે કે જો સંત અને પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા રાખે, અતિ દ્રઢ વિશ્વાસ હોય, તો ગમે તેવા તામસી કર્મ એના નાશ પામે છે. સારંગપુરના 18માં લખ્યું છે કે સાચા સંતનો સંગ મળે, એના વચનમાં શ્રદ્ધા રાખે તો એના કામ ક્રોધાદિક સર્વે વિકારે નાશ પામે છે. આપણા વિકાર નાશ કેમ પામતા નથી? આપણામાં શ્રદ્ધા નથી તો જ ને. ભગવાન અને સંતના વચનમાં એટલો વિશ્વાસ એ નથી. આજે આપણે સામાન્ય તાળામાં શ્રદ્ધા રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ. આપણને ખબર છે કે ઘણા બધાના ઘરે ચોરી થઈ છે, તાળા તૂટવાથી થઈ છે, છતાં પણ બહાર નીકળીએ ત્યારે શું મારી નીકળીએ છીએ? તાળું. અલા ભાઈ, ઘણાના તાળા તૂટ્યા છે, છતાં પણ પોતાના તાળામાં વિશ્વાસ કે વાંધો નહીં આવે. એક ડ્રાઈવરમાં વિશ્વાસ રાખીએ, એક વાળંદમાં વિશ્વાસ રાખીએ, આ બધામાં વિશ્વાસ રાખીએ છીએ તો ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખવો. ઘણીવાર આપણે એમને માનીએ, બહુ ભક્તિ બતાવીએ, પણ એના વચન પ્રમાણે વર્તી નથી શકતા. સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ એકવાર એમની જે રૂમ છે પ્રસાદીની સિંહાસનની બાજુમાં, એમાં બિરાજમાન હતા અને કોઈક પ્રસંગ આવતો હતો, એની ઉજવણી કરવાની હતી, એટલે બધા મુહૂર્ત શોધતા હતા હરિભક્તો. શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા કોઈક જુદી તિથિની હતી, એટલે બધા હરિભક્તો કે ના સ્વામી કે એ તિથિ સારી ન કહેવાય, કે આ મુહૂર્ત સારું છે. એટલે શાસ્ત્રીજી મહારાજની સામે રકઝક કરતા હતા બધા ચુસ્ત હરિભક્તો. પણ એ વખતે શાસ્ત્રીજી મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને પછી પોતે શું બોલ્યા? તમે બધા છેલ્લા કેટલાય વર્ષોથી મને કહો છો કે તમે તો સ્વામી ભગવાન જેવા છો, ભગવાન જેવા છો, પણ મારી આજ્ઞા પ્રમાણે એક મુહૂર્ત બદલવા તૈયાર થતા નથી, ભગવાન શું કહો છો? આપણે પ્રમુખ સ્વામી ભગવાન જેવા છે, ભગવાન જેવા છે એમ બોલવા તૈયાર થઈએ છીએ, પણ એની આજ્ઞાથી કંઈક બદલવાનું થાય, છોકરાનું નામ પાડવાનું થાય, કંઈક દુકાનનું નામ, ના સ્વામી એ નહીં, આ રાખો ને, અમને આ ગમે છે. એમની ઈચ્છા પ્રમાણે આપણે બધું કરી શકતા નથી. વચનમાં વિશ્વાસ નથી. એવો વિશ્વાસ કેળવાય તો બ્રહ્મરૂપ થવાય. અને ત્રીજો મુદ્દો સ્વામી કહે છે, નિષ્કપટપણે આપણે વર્તી શકતા નથી. નિષ્કપટપણે વર્તવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ રોગ ટાળવો હોય તો ડૉક્ટર પાસે જઈએ અને પેટમાં દુખાવો થયો હોય અને ડૉક્ટર પૂછે શું ખાધું તું ગઈકાલે? આપણે બરાબરના ગોટા ભજીયા દાબ્યા હોય તો આ કહી દેવું પડે ને ડૉક્ટરને, પણ એ વખતે છુપાઈએ તો ડૉક્ટર બરાબર દવા ન કરી શકે. જે ખાવાથી આપણને તકલીફ થઈ હોય જણાવવું પડે છે. આ એલોપેથીવાળા બહુ પૂછપરછ કરતા નથી, પણ હોમિયોપેથીવાળા ખરા નિષ્કપટ કરી નાખે છે આપણને. બધું ડિટેલમાં આટલા વર્ષો પહેલાં શું થયું હતું, કેવા સંકલ્પ થતા હતા, ક્રોધ થાય છે, કામ થાય છે, વિકાર થાય છે, બધું ડિટેલમાં પૂછે છે. આ લોકો પણ એક રોગ ટાળવા માટે આટલું ડિટેલિંગ કરતા હોય તો ભગવાન અને સંત પાસે આપણે નિષ્કપટ થવાનું છે. નિષ્કપટ થવું એટલે લોયાના 5મા મહારાજે જણાવ્યું છે કે પંચવર્તમાનમાં લોપ થયો હોય, કોઈ હરિભક્તોનો અવગુણ આવતો હોય, નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તો ભગવાન અને સંતને પત્ર દ્વારા કંઈક લખવું, અથવા તો એ શક્ય ન હોય તો આપણી પૂજામાં ઠાકોરજી પાસે મંદિરમાં પ્રાર્થના કરવી અને ભગવાન અને સંત પાસે ક્યારેય કપટ ન કરવું. આપણને જે કંઈ પૂછે એનો સાચો જવાબ આપવો, પણ ઘણીવાર ભગવાન અને સંત પાસે આપણે કપટ કરતા હોઈએ છીએ, એટલે આપણે બ્રહ્મરૂપ થતા નથી. અહીંયા નચિકેતા જે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યો છે એ આપણા માટે સહજ છે. એને તો આટલો દાખલો કરીને યમરાજના ત્યાં જવું પડ્યું છે. આપણે તો ત્યાં જવાની જરૂર પણ નથી, આપણે અહીંયા ઘેર બેઠા પ્રાપ્ત થયું છે. પણ આ 3 કલમ જો સિદ્ધ થાય તો, એટલે નચિકેતાની દ્રઢતા જોઈ. નચિકેતા એ બ્રહ્મજ્ઞાન માટે આટલો બધો તલપી રહ્યો છે, એની આટલી પાત્રતા છે, એટલે જ્ઞાન આપ્યા પછી અહીંયા યમરાજ પોતે કહે છે, ત્વાદ્રુક નહ ભૂયાત નચિકેત પ્રષ્ટા. હે નચિકેતા, તારા જેવો પ્રશ્ન પૂછનાર શિષ્ય અમને પ્રાપ્ત થાઓ. યમરાજ પણ નચિકેતાને જોઈને કેટલા ખુશ થઈ ગયા છે. શું બોલે છે? તારા જેવો શિષ્ય અમને મળે. આ શિષ્યના જીવનનું સાર્થક્ય છે. કદાચ બીજી કોઈ કળા આપણામાં આવે કે ના આવે, પણ ગુરુ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. અને જેમ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા માટે બોલ્યા કે જોગીથી
એક ક્ષણ પણ છૂટા પડવાનું મન થતું નથી. આ આપણા માટે ગુરુનું મોટું પ્રમાણ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ માટે શાસ્ત્રી મહારાજ શું બોલતા કે નારાયણ દાવીને જો ભક્ત ચિંતામણી સંભળાવે તો મને સારું થઈ જાય. શાસ્ત્રી મહારાજની એકમાત્ર આપણી પાસે ઓડિયો કેસેટ છે. શાસ્ત્રી મહારાજ ખૂબ જ ચરોતરની ભાષામાં ખૂબ જ સુંદર બોલે છે. એ કેસેટમાં પ્રસંગનું વર્ણન કંઈક જુદું ચાલે છે અને ઘડીએ ઘડીએ કેશવ જીવનદાને બદલે નારાયણદા ઘડીએ એમના મુખ થકી નારાયણદા આવી જાય છે. કેટલા વાલા એમને પ્રમુખ સ્વામી થયા હશે. સંતો સંત સ્વામી વગેરે વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજને નારાયણદા કેટલા વાલા હતા. જેમ 100 માતા વચ્ચે એકનો એક દીકરો હોય અને એક દીકરો કેટલો વાલો હોય, એટલા વાલા પ્રમુખ સ્વામી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજને હતા. કેમ આટલું વાત્સલ્ય પ્રાપ્ત કરી શક્યા? સાચી રીતે ગુરુની આજ્ઞામાં વર્ત્યા છે. ગુણાતીત પુરુષ હતા, છતાં પણ આપણા જીવનનું સાચું સાર્થક્ય આ છે કે આપણા ગુરુની આપણા ઉપર પ્રસન્નતા થાય. હવે યમરાજ એ પ્રસન્નતાની વાત કર્યા પછી એ જ્ઞાનની ફળશ્રુતિ, એ જ્ઞાનની આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાનની આપણા જીવનમાં આવશ્યકતા શું છે એની વાત કરતા નચિકેતાને કહે છે, તમ દુદર્શમ ગુઢમ અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ટમ પુરાણમ અધ્યાત્મ યોગાધિગમેન દેવમ મત્વા ધીરો હર્ષ શોકૌ જહાતી. આપણે છેલ્લા કેટલાય સમયથી આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાનની આવશ્યકતા શું છે એની વાત કરી રહ્યા છે, પણ આની જરૂર શું છે? શા માટે નચિકેતા આટલો બધો આગ્રહ રાખે છે આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાનનો? અહીંયા લખે છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પરમાત્માની જે ઉપાસના કરે છે એ હર્ષ અને શોકને તરે છે અને મુક્ત થાય છે. આપણા સંપ્રદાયમાં જે બ્રહ્મરૂપ થવાની વાત છે એ ઉપનિષદની વાત છે. ઉપનિષદમાં યમરાજ પણ નચિકેતાને આ કહે છે કે બ્રહ્મરૂપ થઈશ તો તું હર્ષ શોક થકી મુક્ત થઈશ. બાકી આ સંસારમાં આપણને સુદ વધ ભરતીને ઓટ એ આવ્યા જ કરે છે. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. ક્યારેક આપણે રાજી હોઈએ છીએ, ક્યારેક ખૂબ જ ખુશ હોઈએ, ક્યારેક નાખુશ થઈ જઈએ. સભામાં આગળ બેસાડે તો ખુશ, ઊભા કરીને સહેજ પાછળ બેસાડે તો નાખુશ. વીઆઈપીનો પાસ કોઠારી સ્વામી આપી દે તો ખુશ, પાસ ન મળે અને જનરલમાં જમવાનું થાય તો નાખુશ. સભામાં આપણું નામ જાહેરાત થાય બાપાની હાજરીમાં તો ખુશ, અને આપણું નામ ભૂલાઈ જાય, લાખો રૂપિયા આપ્યા હોય દાતાઓની યાદીમાંથી આપણું નામ ચૂકાઈ જાય શરત ચૂકથી તો પાછા નાખુશ. ક્ષણે ક્ષણે આપણે ક્યારેક પ્રસન્ન થઈએ છીએ અને અપ્રસન્ન પણ થઈએ છીએ. આપણી ઈચ્છિત વસ્તુ મળે તો ખુશ, સારી ગાડીમાં બેસવાનું મળે, સફારીમાં આપણને કોઈક બેહાડે ખુશ, અને કે તમે હવે છકડામાં આવજો સફારીમાં જગ્યા નથી તો ના ખુશ. આપણે સારી ગાડીમાં આનંદ મળે છે, નબળી ગાડીમાં દુઃખી થઈ જાય છે. આ પરિસ્થિતિ આપણા જીવનમાં ચાલ્યા જ કરે છે. આપણે આનંદ પ્રાપ્ત કરવાના જુદા જુદા બીજા સાધનો શોધીએ છીએ. આઈસ્ક્રીમ ખાઈએ તો ખુશ રહેવાય, પ્રેમવતીમ ખાવા જઈએ તો ખુશ રહેવાય, બીજે ક્યાંક ફરવા જઈએ તો ખુશ રહેવાય. પણ એ બધું તો થોડાક સમય પૂરતું છે. અત્યારે અમેરિકામાં એક ગોળી શોધાઈ છે. એ ગોળીનું નામ છે એક્સ્ટસી. એક્સ્ટસી ગોળી $20 આવે છે. એ ગોળી જે માણસ ખાય એ 8 કલાક આનંદમાં રહે, એને બહુ ગલગલિયા થાય, 8 કલાક સુધી મજા આવી જાય, 8 કલાક સુધી આનંદ થાય, અને પછી કરવાનું શું? પછી પાછા ઢીલાઢફ. લોકો અમેરિકામાં આવી ગોળીઓ ખાય, જીભ પર મૂકી રાખવાની, 8 કલાક તમે બહુ અંદરથી હસવું આવે, કોણ જાણે શું આનંદ આવતો હશે એ લોકોને. આપણે ખાધી નથી, પણ છતાં પણ આ લોકો આવી ગોળીઓ એ ખાતા હોય છે. પણ એ પણ 8 કલાક સુધીનો આનંદ છે. શું એવી કોઈ શાશ્વત ગોળી છે કે કોઈ $નો ખર્ચો જ કરવો ન પડે અને જીવનમાં અખંડ જન્મથી મૃત્યુ પર્યંત એ આનંદમાં જ રહેવાય? શું કોઈ એવી સ્થિતિ છે કે જીવનમાં ગમે તેટલા વિઘ્નો આવે છતાંય તમે હસતા રહી શકો? આપણી હાલત છે ને મીણના દોરા જેવી છે. મીણે પાયેલ દોરો હોય ને એ કેવો હોય છે? શરૂઆતમાં આમ કડક રહે, શિયાળામાં કડક રહે, અને પછી પાછો ઢીલો ઢફ એ ઉનાળામાં થઈ જાય. પણ મહારાજે કીધું છે આપણા બધાની સ્થિતિ કેવી હોવી જોઈએ? સોનાના દોરા જેવી. શિયાળો, ઉનાળો કે ચોમાસું, 3 ઋતુમાં સોનાનો દોરો એક સરખો જ રહે, એના ઉપર કોઈ ફરક પડે નહીં. એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે ક્યારે? બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ને કાંક્ષતી. જે બ્રહ્મરૂપ થાય છે, જે આત્મજ્ઞાનને પરમાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, એ ક્યારે હર્ષ શોકમાં પોતે ક્યારે લેવાતો નથી. આણંદ શહેરમાં ભગવાન સ્વામિનારાયણનું કેવું સન્માન થયું હતું. ભગવાન સ્વામિનારાયણને ગાળો સાંભળવી પડી, એમના ઉપર છાણ, ગારો, માટીના ઢેફા એ બધું નાખ્યું છે, છતાં પણ શ્રીજી મહારાજ હસતા રહી શક્યા છે. આ સ્થિતિ છે. આ સ્થિતિ સુધી મારે તમારે બધાએ પહોંચવાનું છે. એ કઠોપનિષદનું તાત્પર્ય છે કે તમારું અપમાન થાય છતાં પણ તમે હસતા રહી શકો. ગુણાતીતાનંદ સ્વામીનું વરતાલમાં કેટલું અપમાન થયું છે. સ્વામી પોતે વાતોમાં લખે છે કે આટલું અપમાન તો ક્યારેય કોઈનું થયું નથી. સ્વામી પોતે લખે છે કે હું એકલો બેઠો તો આજુબાજુમાં બધા જૂના મંદિરના બધા સંતો, નંદ પરમહંસો છડે ચોક કે મારું અપમાન કર્યું છે જાહેરમાં, પણ ગુણાતીતાનંદ સ્વામીને સહેજ પણ અપમાન લાગ્યું નથી. મરને આતસ કા વર્ષે મેહારે
તોય ને ભીંજે મેરા રો મારે. ભલે ને તમારે જેટલી વરસાદ કર્યો એટલી કર્યા કરો, જેટલી ગાળો બોલવી એટલી બોલો, પણ મને સહેજ પણ લાગવાની નથી. ગુણાતીત સ્થિતિ, એ સ્થિતિ જેની થાય છે એને ક્યારેય અપમાન લાગતું નથી. ભગતજી મહારાજનો પરિચય આપતા શું કહેવાતું કે વરતાલ સંપ્રદાયમાં જેનું મહત્તમ અપમાન થતું હોય છતાં પણ જે હસતું મોઢું રાખીને રહી શકતા હોય એ ભગતજી હોય. આપણી કોઈ આવો પરિચય આપી શકે? એ કે જેને આગળ બેસાડે ત્યારે હસતા હોય ને પાછળ બેસાડે ત્યારે રડતા હોય, એ આ ભાઈ હોય. આવો આપણો પરિચય થાય. પણ આપણા માટે આવું કહી શકે કે એને ગમે ત્યાં બેસાડે હસતા જ હોય, એને ગમે ત્યાં આપે ત્યારે આનંદમાં જ હોય. આપણને સારી વાનગી મળે તો ખુશ થઈ અને ખરાબ મળે તો દુઃખી થઈ જાય. કેમ? દેહાભિમાન છે, આત્મજ્ઞાન નથી. એટલે યોગી બાપાએ ડૉક્ટર સ્વામીને એકવાર પ્રશ્ન પૂછ્યો હતો કે ગઢપુરની અંદર હતા અને 2 પંગત કે જમવાની પડી હોય અને પછી સામેની પંગતમાં ગુલાબજાંબુ, રસગુલ્લા બધી આઈટમો પીરસાતી હોય અને તમારી પંગતમાં આ બાજુ 3 દાડાનો બાજરાનો સૂકો રોટલો અને ખાટી છાશ પીરસાય, તો સ્વયંપ્રકાશ સ્વામી તમને કંઈ સંકલ્પ થાય? ડૉક્ટર સ્વામીને આવું યોગી બાપાએ પૂછ્યું. એટલે ડૉક્ટર સ્વામી કહે છે, સ્વામી સંકલ્પ ના થાય, મારામારી જ થાય. કોઈ સંકલ્પ ન થાય, મારામારી જ થાય કે અમે રસગુલ્લા, ગુલાબજાંબુ, અમારી બાજુ કેમ ખાટી છાશ ને રોટલો. ડૉક્ટર સ્વામી તો એક આદર્શ પુરુષ છે, તો એવી સ્થિતિને પામ્યા છે, પણ આપણા બધાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી આ સ્થિતિ છે, આપણને સહેજ વસ્તુ ન મળે, ધારી વસ્તુ ન મળે, બીજાને વધારે મળે ને આપણને ન મળે તો દુઃખ થાય છે, કારણ કે આપણી સ્થિતિ નથી થઈ. સુખના સગવડોમાં આપણે રાજી થઈએ છીએ, અગવડમાં દુઃખી થઈએ છીએ. યોગીજી મહારાજ મુંબઈમાં કમલ મહેલમાં જે આનંદ હતો એ જ ગોગાવદરની કોઢમાં. ક્યાં કમલ મહેલ અને ક્યાં ગોગાવદરની કોઢ, છતાં પણ એની સ્થિતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ, એના કેટલા સન્માન થાય છે. અત્યાર સુધી સ્વામી બાપાએ જે હાર પહેર્યા છે ને, દુનિયાના કોઈ પુરુષે નહીં પહેર્યા હોય. કેટલા હાર આવે છે. જન્મજયંતિમાં આપણે બધા પહેરાઈ શકતા નથી. 150, 200 હાર આવે. કેવા કેવા હાર પ્રમુખ સ્વામીએ પહેર્યા છે. પસ્તીથી માંડીને હીરા સુધીના હાર પહેર્યા છે. મુંબઈમાં પસ્તી કલેક્શન કરતા તે લોકોએ પસ્તીનો એક હાર બનાવ્યો હતો અને ડાયમંડના હાર પણ સુરતમાં અને પેલા બેલ્જિયમમાં બધાએ પહેરાયેલા છે. આટલા મોટા મોટા ભવ્ય હાર, 150 ફૂટના, 300 ફૂટના તલના હાર, ધાણીના હાર, કમળના હાર, ગુલાબના હાર, જાત જાતના હાર એ પહેરે છે. જ્યારે ઘણી વખત હાર પણ ન હોય. સામાન્ય પેલા ગલગોટાને 2-3 શેરવાળા લઈ આવે છે, પણ સહેજ પણ ડિપ્રેશનમાં આવતા નથી. કેટલી મોટી મોટી સભાઓ એમની થાય છે. આણંદ જન્મજયંતિની સભા એ સંપ્રદાયની મોટામાં મોટી સભા થઈ ચૂકી. 2,25,000 સભામાં બેઠા હતા. 2,25,000 એક પુરુષની સામે જોઈ રહ્યા હોય, કેટલી મોટી સભા કહેવાય, કેટલું વિરાટ સન્માન કહેવાય. પણ બીજા જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજની પૂજામાં 150 થી 200 હરિભક્તો હોય, છતાં પણ સહેજ પણ પાછા એકદમ ઉદાસ થઈ જતા નથી. હિંમતનગરની જન્મજયંતિ, કેટલું ભવ્ય સ્ટેજ હતું, લાખો માણસ આવ્યા હતા અને બીજા દિવસે સવારે પૂજા ક્યાં કરી હતી? ત્યાં પેલા સંત આશ્રમમાં જે છે ને, ત્યાંના ઉપરના પેસેજ ઉપર સાંઈ બાપાની પૂજા ગોઠવી હતી. સામાન્ય થોડા ઘણા હરિભક્તો. એ પ્રિન્સ ચાર્લ્સના બંગલામાં પણ એટલા આનંદમાં રહી શકે છે અને સેલવાસ, પંચમહાલના આદિવાસી વિસ્તારમાં પણ એટલા આનંદમાં રહી શકે છે. આ બ્રાહ્મી સ્થિતિ હોય તો શક્ય બને છે. એ રોલ્સ રોયમાં પણ એટલા આનંદથી બેસી શકે છે અને સામાન્ય પેલી ફિયાટમાં, મેટાડોરમાં, એમ્બેસેડરમાં પણ બેસી શકે. બાકી આ શક્ય નથી. યોગી શતાબ્દીમાં બહારના બધા ધર્મગુરુઓ આવ્યા હતા અને એ લોકો માટે ગાડીની વ્યવસ્થા આપણે કરી હતી, પણ શરત ચૂકથી ગાડી કંઈ હતી નહીં. એટલે સાંઈ બાપાએ કીધું કે આપણી મર્સિડીઝ લઈ જાઓ, કે એમને લેવા માટે જાઓ. એટલે એને મર્સિડીઝમાં લઈ આવ્યા પેલા સાધુ મહાત્માને. પેલા તો ખુશ થઈ ગયા, મર્સિડીઝમાં એને બેસવા ક્યાંથી મળે. બેસવા મળ્યું, એક દિવસ લઈ આવ્યા, પછી 2-3 દિવસ રોકાવાના હતા અને પછી બીજા દિવસે તો એમના માટે જે ગાડીનું એલોટમેન્ટ આપણે કર્યું હતું, મારુતિ કે જે કંઈ હશે એ લઈને ગયા. તો કે હમ નહીં આએંગે. એ કે ક્યું નહીં આએંગે? કે મર્સિડીઝ લાવો તભી આએંગે. ના આવ્યા સભામાં, મર્સિડીઝ મોકલવી પડી, પછી આવ્યા. બોલો, એકવાર મર્સિડીઝનો અવાજ ચાખી ગયા પછી બીજી ગાડીમાં બેસતા નથી. જ્યારે સાંઈ બાપાને ગમે ત્યારે જે ગાડી આપે એના મનમાં કોઈ ગાડીની આકાંક્ષા જ નથી. આ બ્રાહ્મી સ્થિતિ છે. આવી સ્થિતિ સુધી આપણે પહોંચવાનું છે. એટલે નચિકેતા તો આપણા માટે એક દ્રષ્ટાંત છે. જ્યારે આપણા માટે જીવંત પુરુષ એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એના જીવનમાં આપણને આ બ્રાહ્મી સ્થિતિ જોવા મળે છે. એટલે આપણા સંપ્રદાયમાં જે બ્રહ્મરૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે એ કોઈ નવો ઉપજાવી કાઢેલો ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત નથી. આ વેદ અને ઉપનિષદને માન્ય એવો આ સંપ્રદાય છે. એટલે અહીંયા નચિકેતાને આત્મજ્ઞાનની વાતો કરી પછી નચિકેતા એ પરમાત્માનો પ્રશ્ન પૂછે છે. કારણ કે એકલું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ થઈ ગયો, હું આત્મા થઈ ગયો, કંઈક અહમ આવી જાય છે. પણ સાથે સાથે આપણે પરમાત્માના દાસ છીએ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, પોતાના આત્માને બ્રહ્મરૂપ માની અને પછી ભક્તિ તો પરમાત્માની જ કરવાની છે. નહીં કે આપણે કંઈક બની ગયા છે એવું માનવાનું નથી. એટલે અહીંયા
યમરાજ એ ભગવાનના પરમધામની વાત કરતા હવે લખે છે, સર્વે વેદા યત પદમ આ મનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદ સંગ્રહેણ બ્રવીમી ઓમી એતત. અહીંયા વાત કરતા કહે છે, સર્વે વેદો જે ધામનું પ્રતિપાદન કરે છે, સર્વે તપનું જે પરમ લક્ષ્ય છે, જેની પ્રાપ્તિ માટે સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે ધામનું વર્ણન હવે હું તને કરું છું. આજે આપણને સાંભળીને આનંદ થશે કે વેદ અને ઉપનિષદમાં કોઈ બીજા ધામનું વર્ણન નથી, નહીં ગોલોકનું, કોઈ વૈકુંઠનું, નહીં બદ્રિકાશ્રમનું, કોઈ ધામની વાત નથી. કેવળ એક ધામની વાત છે. એ ધામની વાત કરતાં શું લખ્યું છે કે એ ધામને પામવા માટે તપ, નિયમ, સંયમ કરવું પડે. એ ધામમાં જવું હોય તો બ્રહ્મચર્ય પાળવું પડે. એ ધામમાં જવું હોય તો નિર્વાસનિક થવું પડે. એવું કયું ધામ છે? એકમાત્ર અક્ષરધામ છે, જેનો ઉલ્લેખ એ ઉપનિષદની અંદર થયેલો છે. અત્યારે કોઈ કૃષ્ણના ભક્તોને, રામચંદ્ર ભગવાનના ભક્તોને બરાબર છે, ભક્તિ કરે છે, સારું જ છે, છતાં પણ કોઈ સંપ્રદાયમાં નિર્વાસનિક થયા પછી ગોલોકમાં જવાનું છે, નિર્વાસનિક થાવ તો વૈકુંઠમાં ગતિ પ્રાપ્ત થાય, એવી ક્યાંય આપણને વાત જોવા મળતી નથી. કોઈ કથાકાર પણ પોતાની કથામાં નિર્વાસનિક થવું અનિવાર્ય છે એવી કાંઈ વાત આવતી જ નથી. કેવળ એક અક્ષરધામ, એમાં નિર્વાસનિક થયા વગર પ્રવેશ ક્યારેય પ્રાપ્ત થતો નથી. એની વાતો એ ઉપનિષદમાં, અહીંયા કઠ ઉપનિષદમાં આપણને પ્રાપ્ત થયેલી જોવા મળે છે. ત્યાર પછી કહે છે કે પોતાના પ્રયત્ન દ્વારા એ ધામમાં જવું તો ખૂબ જ કઠણ છે, પણ ક્યારે જઈ શકાય? કારણ કે તમને એક એવા પુરુષ પ્રાપ્ત થાય તો. કોણ પુરુષ? અક્ષર સેતુ, શ્રેયસ સેતુ પ્રાપ્ત થાય. કલ્યાણનો એક સેતુ જો તમને પ્રાપ્ત થાય તો તમે ભગવાનના ધામમાં જઈ શકો. એની પણ વાત કરતા અહીંયા લખે છે, એહ સેતુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતીર્ષતામ પારમ નાચિકેતમ શકેમહી. આ ધામમાં પોતાના બળે જવું અતિશય કઠિન છે. જેમ સમુદ્ર તરવો હોય આપણા બાહુબળે કરીને, અતિશય કઠિન છે. પણ રામચંદ્ર ભગવાને એક સેતુ બાંધી દીધો તો વાંદરા, પુરુષો, બાઈઓ બધાએ સેતુ ઉપર ચાલતા ચાલતા અને સમુદ્રનું ઉલ્લંઘન કરી શકે છે. એમ એવો અક્ષર સેતુ એની વાતો કઠોપનિષદમાં કરેલી છે. એ અક્ષર સેતુ એટલે કોણ? એવા એક અક્ષર બ્રહ્મ પુરુષ જે હોય એના થકી આપણે અક્ષરધામને પામી શકીએ છીએ. એટલે આપણા સંપ્રદાયમાં જે ગુણાતીત સંતની વાતો છે, જે અક્ષર બ્રહ્મની વાતો છે, એ પણ ઉપનિષદને માન્ય છે. ઉપનિષદમાં જેનું નિરૂપણ કર્યું છે એવા પુરુષને જે પામે છે, અક્ષરનો સંગાથ મળે તો ધામ ન લાગે છેટું જો. આજે લોકો તપ દ્વારા, સંયમ દ્વારા, નિયમ દ્વારા ધામમાં જવાનો પ્રયત્ન કરે છે, પણ એ કેવળ પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવા જેવું દુષ્કર છે. પણ પ્રમુખ સ્વામી જેવા એક પુરુષ મળી જાય, એ અક્ષર સેતુ છે, એ કલ્યાણનો સેતુ છે, તો આપણને ધામમાં પહોંચાડે. બીજા બધા સેતુ કેવા હોય? કોઈ બ્રિજ હોય નદી ઉપર, એની પાસે તમે જાઓ તો તમને પાર કરાવે. પણ આ સેતુ કેવો છે? તમારી પાસે આવે છે કે તમારા અક્ષરધામમાં આવું છે, ચાલો તમને લઈ જાઉં. એ સેતુ ગામો ગામ ફરે છે. હમણાં થોડાક દિવસો પૂર્વે અમેરિકામાં એ સેતુ ગયો હતો, અત્યારે લંડનમાં બિરાજે છે, હવે પાછા ગુજરાતમાં આવશે. અક્ષર સેતુ, કલ્યાણનો સેતુ, શ્રેયસ સેતુ એ હંમેશા આપણી સાથે આવી અને આપણને ધામમાં લઈ જવા માટે સુંદર ઉપાય બતાવે છે. હવે આ ઉપનિષદના અંતિમ ભાગમાં જીવન રથનું નિરૂપણ કરતા અહીંયા નચિકેતાને યમરાજ પોતે વાત કરતા કહે છે, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. કહેતા કે આત્મા એ રથનો સ્વામી છે, શરીર એક રથ છે, બુદ્ધિ એનો સારથી છે અને મન એની લગામ છે. જેમ રથની અંદર લગામ હોય, સારથી હોય, એની અંદર બિરાજિત હોય, એના ઘોડા હોય, એનો માર્ગ હોય, એમ શરીર રથનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયો એના ઘોડા છે અને વિષયો ઘોડાને ચાલવાનો માર્ગ છે. જગતના જે જીવો છે એની લગામ એના મનના હાથમાં છે, એનો સારથી એની બુદ્ધિ છે. એટલે પોતાના ઘોડા સ્વરૂપી જે ઇન્દ્રિયો એને વિષયના માર્ગમાં એ પોતે દોડાવતા હોય છે. જ્યારે જે ભગવાનના સાચા ભક્ત થાય છે એના માટે સારથી કોણ હોય છે એની પણ વાત કરતા યમરાજ પોતે કહે છે, વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રવાન નરઃ સોઅદ્વનઃ પારમ આપનોતિ તદ વિષ્ણોઃ પરમ પદમ. જેના સારથી એ પરમાત્મા થાય છે, જેની વિવેકશીલ બુદ્ધિ થાય છે, એ પરમાત્માના ધામને પામી શકે છે. રથીના સુસારથીના ભાવ્યમ. સારથી સારા રાખવા. તમારા ઘરે કોઈ ગાડી હોય અને ડ્રાઈવર જેને રાખવાનો હોય, કોને રાખો? રૂપાળો હોય એને રખાય, અથવા સારું બોલી શકતો એને રખાય. જે સારી ગાડી ચલાવતો એને ડ્રાઈવર તરીકે રખાય. પણ તમારી પાસે આવે અને કે હું ચલાવું છું, પણ ચલાવતા ચલાવતા દર 10 મિનિટે તમારે મને જગાડવો પડે કે મને ઝોલા બહુ આવે છે, આવા ડ્રાઈવર તરીકે રખાય? જે હંમેશા જાગ્રત રહેતો હોય, આપણે નિરાતે ઊંઘી શકીએ એવાને ડ્રાઈવર તરીકે રખાય. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે આવતીકાલે યુદ્ધના મેદાનમાં કા અર્જુન નહીં કા હું નહીં,
અને એ વખતે બધા ચિંતામાં પડી ગયા અને અર્જુન નિરાતે સૂતો હતો. કૃષ્ણ ભગવાન કહ્યા, તને ખબર છે આ ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા છે, એણે કીધું છે આવતીકાલે યુદ્ધમાં તું નહીં કાં હું નહીં, તું કેમ હજી સૂતો છે? એ કે તમે જાગો છો એટલે. તમે જાગો છો પછી મારે તો નિરાતે સુવાનું જ હોય ને. જેના સારથી આવા જાગ્રત હોય, એમ આપણા રથના સારથી એ ભગવાન અને સંતને બનાવવાના છે. આવા ગુણાતીત સંત એ આપણા સારથી થાય. પછી પાછું આપણે પુરુષાર્થ કરવાનો છે. અર્જુનની જેમ સૂઈ રહેવાનું એટલે એ કે બાપા જાગે છે ભાઈ આપણે ઊંઘો ને, કે બાપા આટલું વિચરણ કરે ભાઈ આપણે જલસા કરો ને, એમ સૂઈ રહેવાનું નથી. એટલે જ આ ઉપનિષદના અંતિમ ભાગમાં કહે છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આ ઉપનિષદનો અંતિમ ભાગ આવે છે, એની અંદર કહે છે આવા સારથી મળ્યા પછી કરવાનું શું છે? ઊભા થવાનું છે. સારથી એકલો ઘોડો ચલાય કરીને પાછળ પેલો રથમાં બેઠો બેઠો ઊંઘે તો યુદ્ધ જીતાય? સારથી તો ચલાવે, પણ પેલાએ પણ સજ્જ બનવાનું છે. એણે પણ હાથમાં તીર લઈ અને સામેના અંતરશત્રુને મારવા માટે એ સજ્જ બનવાનું છે. એટલે સ્વામી વિવેકાનંદના મુખેથી આપણે જે વાત સાંભળીએ છીએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમણે કઠોપનિષદમાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. ઉત્તિષ્ઠ એટલે શું થવું? 9 વાગ્યા છે હવે ઊભા થાવ એમ ઊભા થવાની વાત નથી. વિષયમાં આપણે જે બેસી ગયા છે, હતાશ બની ચૂક્યા છે, નિરાશ બન્યા છીએ, મારાથી આ સ્વભાવ નહીં જીતાય, મારાથી બજારું ખાણીપીણીનો ત્યાગ નહીં થાય, મારા ઘરમાંથી ડુંગળી લસણ નહીં કાઢી શકાય, એના વગરના થેપલા નથી જ ભાવતા, એના વગરની ભાજી બહુ ફાવતી જ નથી, એમાંથી ઊભા થાવ. ઉત્તિષ્ઠ એ બધા વિષયનો ત્યાગ કરીએ એટલે ઉત્તિષ્ઠ. જાગ્રત જે નિંદ્રામાં આપણે સૂતા છે, વિષયની નિંદ્રામાં સૂતા છે, એ મોહપાશમાંથી જાગ્રત થવાનું છે. પણ આ માર્ગ કઠિન છે એટલે લખે છે ક્ષુરસ્ય દારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્ત તત કવિઓ વદંતી. પણ આ માર્ગ કેવો છે? અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો માર્ગ છે. દિવાલ પર નહીં, અસ્ત્રાની ધાર પર ચાલવું કેટલું કઠિન છે. એટલું તમે ક્યારે ચાલી શકશો? પ્રાપ્ય વરાન નિબોધત. સ્વામી વિવેકાનંદનું વાક્ય આખું ઉપનિષદનું નથી. એ શું બોલ્યા છે? ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સારું વાક્ય છે, પણ ઉપનિષદ એમ નથી કહેતું. ઉપનિષદ એમ કે છે ઉઠો જાગો, તમારા બળથી ધ્યેય પ્રાપ્ત નહીં થાય. ઉઠો જાગો એવા મહાપુરુષને પ્રાપ્ત કરીને પછી ધ્યેય પ્રાપ્ત કરો. તમારા બુદ્ધિ બળે કરીને ઉઠશો જાગશો પણ આ પ્રાપ્ત નહીં થાય. એટલે પ્રાપ્ય વરાન નિબોધત, એવા સાચા પુરુષને તમે પ્રાપ્ત કરો. બાકી મન મત્ત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દવીન સર્વ કાચું. એટલે કે જો તમને ભગવાનને પ્રાપ્ત કરવા છે, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. એવા સંતને, એવા મહાપુરુષને આપણે પ્રાપ્ત કરી લેવાના છે. આપણા સૌનું પરમ સૌભાગ્ય છે કે એવા સંત આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. હવે એની પાસેથી જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું? તો ગીતામાં લખે છે કે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિન તદ્વિદ્ધિ પ્રણિપ્રાતેન પરિપ્રશ્નેન સેવ્યા. એવા પુરુષ પાસે જઈએ, પ્રણિપાત કરીએ, એના ચરણોમાં નમસ્કાર કરીએ. કરીશ્ય વચનમ તવ, હે સાંઈ બાપા તમે જેમ કહેશો એમ અમે કરીશું. સેવયા, એની સેવા કરવી. દેહે કરીને, ધને કરીને, મને કરીને, તને મને ધને સેવા કરીએ. સાથે સાથે પરિપ્રશ્ને સમાગમ કરીએ. પ્રશ્નોત્તરી કંઈક થાય એટલે શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરીએ. આ બધું કરીએ તો આપણા જીવનમાં પણ નચિકેતાના જીવનમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. અહીંયા કઠોપનિષદમાં જે સમગ્ર વાતો છે એ બધી જ વાતો ભગવાન સ્વામિનારાયણે લોયાના બીજા વતનાવતમાં સમજાવી છે. આખા કઠોપનિષદનો સાર એ લોયાના બીજા વતનાવતમાં મૃત્યુંજયી વિદ્યા, વિશ્વાસ, પ્રીતિ, શૂરવીરતા અને જ્ઞાન, આ 4 અંગ મહારાજે જણાવ્યા છે. આ જેના જીવનમાં હોય એ મૃત્યુને તરી શકે છે. તો આજે આપણે પ્રાર્થના કરવાની છે કે આપણને એવા ગુણાતીત ગુરુ મળ્યા છે, એની પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું તો કેવા ધામની આપણને પ્રાપ્તિ થશે. ન તદ્ભાસયે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. જ્યાં ગયા પછી પાછું પડવાનું નથી એવા ધામની પ્રાપ્તિ થશે. અંતમાં ઉપનિષદના અંતિમ ભાગમાં આની જે કઠોપનિષદનું આખ્યાનનું આપણે શ્રવણ કર્યું એની વાત કરતા લખે છે મૃત્યુ પ્રોક્તામ નાચિકેતોથ લબ્ધ્વા વિદ્યામ એતામ યોગ વિધિમ ચકૃત્સ્નમ બ્રહ્મ પ્રાપ્તો વિરજો બુદ્ધિ મૃત્યુ રત્નોપી એવમ યો વિદ્ય આત્મમ એવ. યમરાજે કહેલી આ વિદ્યાને પામીને નચિકેતા એ બ્રહ્મભાવને પામી સર્વ વિકારોથી મુક્ત થઈ અને મૃત્યુરહિત થઈને પરમાત્માને ધામને પામ્યો. અન્ય અપી યહ એવમ વિદ અધ્યાત્મમ એવ. અન્ય કોઈ પણ જો નચિકેતા જેવી દ્રઢતા રાખશે, નચિકેતાની જેમ વિઘ્નોની વચ્ચે સ્થિર રહેશે, પ્રલોભનમાં નહીં લોભાય, તો તે પુરુષ પણ બ્રહ્મરૂપ થઈ પરમાત્માને ધામને પામી શકશે. તો આપણે પણ પ્રાર્થના કરીએ કે નચિકેતા તો પામ્યો છે. આપણા સંપ્રદાયમાં એવા પરમહંસો શિવલાલ શેઠ જેવા, દાદા ખાચર જેવા હરિભક્તો પામ્યા છે. અત્યારે એવા સદગુરુ સંતો બ્રાહ્મી સ્થિતિ પામ્યા છે. તો
તો આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા અક્ષર સેતુના સમાગમ દ્વારા જે વાતો નચિકેતાના ઉપનિષદમાં અહીંયા દ્રઢ થઈ છે, સાકાર થયેલી દેખાય છે, એ સર્વે વાતો આપણા જીવનમાં પણ સાકાર થાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.